सोनल मात अवतारण भोजलकी नाभेश्वर नाथ बचुराम बाबा भक्तों ना भैरव दादा रामदेव जी महाराज सत्य सनातन धर्म की जय। प्रथम वंदन पूर्ण प्रेमती सद्गुरु स्वरूप साकार। नमो नमो निज नाम ने जे निर्गुण निराकार। सद्गुरु ની કરુણા થકી ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન। શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન। તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો मोक्ष मूलम केवल गुरु कृपा। यारे तारा घटमा गोविंद बोले यारे तारा घटमा गोविंद बोले हे बारे ने इस खोरे रे के बारे ने खोड़े जीवन लाय मारे ने सीत खोड़े मारे ने सीत खोड़े जीवन हरे तारा घटमा गोविंद बोले हरे तारा घटमा गोविंद बोले मारे ने सीत खोड़े तारी
હારે તું તો ઘટોરે ઘટનો સુવાસી હારે તું તો ઘટોર ઘટનો વાસી ફૂલવણીમાં પડી પાસી રે ફૂલવણીમાં પડી પાસી ફૂલવણીમાં પડી પાસી રે ફૂલવણીમાં પડી પાસી બલડા હારે તારા ગોવિંદ બોલે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે પાર એને સિદ્ધ ખોળે કે પાર એને સિદ્ધ ખોળે જીવલડા હરે ગુરુ ગોવિંદ હારે બોલો ગોવિંદ ને પોતી હરે મની હંસકણી મોતી હારે બને હંસ ગણીને પોતી રખવા નિજ જ્યોતિ રખવા નિજ જ્યોતિ જીવન રખવા નિજ જ્યોતિ રખવા નિજ જ્યોતિ વલડા હરે ભટુ ભટુમાં ગોવિંદ બોલે હારે ઘટમાં ગોવિંદ બોલે બારે ને કોરે કે બારે ને કોરે જીવન એ પાર એને સિદ્ધ ખોળે કે પાર એને સિદ્ધ ખોળે વલડા આપણા સંતો આપણા મહાપુરુષો આદિ અનાદિથી જે મહાપુરુષો થયા અવતારો થયા સંતો થયા ભક્તો થયા પીર પેગમ્બર ઋષિ મુનિઓ વેદના વિધાનો શાસ્ત્રોના સાર આ બધાનો મત મેળવીએ તો આ પરમાત્માની સૃષ્ટિમાં મનુષ્ય અવતાર એ સર્વોપરી બતાવ્યો ન રત્ન ચિંતામણી દેવ કીધો એના મોકો મનુષ્ય કીધો દેવને દુર્લભ કીધો સુરતન દુર્લભ મનુષ્યન પાય હોય એવું તુલસીદાસ મહાત્મા એટલે આપણને આવો અમૂલક અવસર મળ્યો આવો અવતાર મળ્યો જે વારે વારે નથી મળતો પાછો અને મનુષ્યમાં જ છે બધો આવકારો ને જે કઈ છે માત પિતા સેવા બંદગી પૂજા ભક્તિ આ બધું મનુષ્યમાં જ છે બીજે ક્યાંય કઈ એટલે મનુષ્યમાં મોક્ષનો આરોપ પણ કીધો મહાપુરુષ ભવસાગરનો આરોપ કીધો અને એમ કહેવાય છે કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. કોટી જન્મનું પુણ્ય એટલે કેટલાય આપણે સત્કર્મો કર્યા એનું ફળ જ્યારે ભેગું થયું તારા આપણને મનુષ્ય અવતાર મળ્યો. આપણે કોઈક ગાડી લાવો 5-10 કરોડની મોટી ભારે વાળી ગાડી લાવો તો એમ થાય કે આવડી મોટી ગાડી લાવો આટલી બધી મોંઘી તેની આવક કેટલી છે કમાણી કેટલી છે તો અબજો રૂપિયા દેતા આપણને આ શરીર મળે નહીં આવું મળે તો આપણી કેટલી કમાણી છે તારા આવું શરીર મળ્યું આપણને હંભળાશે ને આપણે એટલે અબજો રૂપિયા દેતા આપણને આ શરીર ના પછી આ શરીર કોઈ એવા આપણે એશિયા ખંડ કે અમેરિકામાં કે ક્યાંય આખા વિશ્વમાં આ ક્યાંય બનાવવાની ફેક્ટરી નથી બનાવવાની ક્યાંય ટૂંકમાં આ બુદ્ધિથી બનતું નથી મનથી ને બનતું ધનથી ને બનતું શરીર વળી આવા અંગો ક્યાંય મળતા નથી મળે ડુપ્લિકેટ છે બધા એમ કે પ્લાસ્ટિક સર્જરી કરો ને
એ પેલી પ્લાસ્ટિકની ચામડી ઉપર નાખે આપણે પછી અડો તો કીડી ઉપર જાય ખબર ના પડે એવી જળ ચામડી. એના ઈંચના ભાવ હજારો છે ઈંચના. તો આપણને હાથ હરું ચામડું મળી ખાવા. ખાલી પેલી પથ્થરની મણી મૂકે તો કોઈ કે અમે 5,000ની 25,000ની, કોઈ કે લાખની 5 લાખની મણી. હવે એ મણી મય જોનારો હોય તો જોવો ને કે એ મણી નકામી કઈ કામ નહીં. મય જોનારો જોવાનું બંધ કરી દેતો. આપણને એવી મણી આપી જોવાની. આવા કાન, આવું શરીર, એક એક અંગ આપણા તપાસ કરો. અને ના હોય ને પૂછજો, જેને કાન ના હોય ને પૂછજો, જેના જીભ ના હોય ને પૂછજો, મૂંગાને પૂછજો, જેના આંખ ના હોય ને પૂછજો, પગ ના હોય ને પૂછજો. એક એક કિંમતી આપણા શરીર. હવે આ ઉપલું શરીરની વાત કરું હતું તો આના અંદર બીજું સૂક્ષ્મ શરીર આવે એ આખો સંસાર રચીને બેઠો એવી. આ શરીર તો 5 તત્વનો દેહ છે, આપણું સાધન રૂપ જ છે. ઉપલું તો કવર કહેવાય. તો આના અંદર અમૂલક દાગીના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ અને 3 ગુણ, આવા 17 તત્વોનું મય સૂક્ષ્મ શરીર. જે ઊંઘમાં આપણે ઊંઘી હતી ને સપનામાં, મોટી મેલાતું બનાવે, આખી ઊભી કરે, રાજા થઈ જાય, આખો સંસાર રચી લે, આખો આગો, એવું એક શરીર. આ શરીર પડી જાય તો એ શરીર મળતું નથી પાછું. જેના અંડરમાં 14 લોક છે. આ શરીર તો આ લોકમાં જ છે ને આ લોકમાં બધે કેટલું કરે. આ આપણું હોય તો આ પેલું બીજાનું હોય પાછું ચડે તો. પણ 14 લોક સુધીની સત્તાવાળું બીજું સૂક્ષ્મ શરીર. હવે આ 2 શરીરને ચલાવવાળું પાછું ત્રીજું કારણ શરીર છે, જેનાથી 2 હાલે આપણા શરીર. અને એનાથી આગળ જે જ્યાં પરિભ્રમ પરમાત્મા રહે જે શરીરમાં, એ ઉત્તમ પરમ શરીર જેને કહેવાય, જેમાં આત્મા રહે, એ શરીર મહાકારણ શરીર છે. આ તો શરીર આપણે માનો ગાડી ભાગી જાય, ગાડીની ઉપલી બધી બોડી ભાગી જાય એટલે પાછું મયથી બીજું નહીં લાવતા, બીજી બોડી બનાવી દે. એમાં આ શરીર પડી જાય, બીજું આવે પાછું શરીર. બીજું અંદર સૂક્ષ્મ શરીર છે, એની દાગીના બધા કિંમતી. હવે આ 2 શરીરને ચલાવવાળું, માનો કે આ શરીર આપણે ખાટલામાં પડ્યું હોય, રાતે હોઈ ગયા આપણે. હવે ઊંઘમાં સપનામાં આ શરીર કેટલું ફરક, એ કયું શરીર? વેલામાં આંટો મારી આવે, દેશ પરદેશમાં એફલ ટાવર ઉપર ચડીને આવતું રહે. આમ તો પ્રયાગમાં જવું, ધક્કા મૂકીને પહોંચી એ નહીં. અને અમારું રાતે હું આંખમાં જઈ આવો જવું પ્રયાગમાં, આખો મેળો પડી આવો, યોગીને મળીને આવતું રહે. એવું એક શરીર. આ 2 શરીરને ચલાવવાળું કારણ શરીર એટલે પ્રાણ, આપણો શ્વાસ. એ શ્વાસ ના આવતી કે શરીર ના આવે. અને એ શ્વાસને ચલાવવાળું જે 4થું શરીર છે મહાકારણ, જેને શબ્દ શરીર કહેવાય, આત્મા કહેવાય. એ શરીર વગરના રામે નતા, કૃષ્ણે નતા, રામાપીરે નતા. ટૂંકમાં અનંત બ્રહ્માંડોના આવા અનેક મહાપુરુષો થઈ ગયા જગતમાં, એ બધા એ શરીરમાં હતા, આત્મામાં હતા. અને એ આપણા મેઘ આત્મા. હવે એને કે તારા ઘટમાં, અરે તારા ઘટમાં ગોવિંદ બોલે. આ બોલે એ ગોવિંદ છે, આત્મા. ગોવિંદ એટલે ગો નામ ઇન્દ્રિયોને, જે ઇન્દ્રિયોના ઉપર જે તત્વ છે એને જે ચારવા વાળો, એ ગોવિંદ નામ આત્મા, જે આપણામાં બોલી રહ્યો, જેનું ચેતન કહેવાય. આપણે કોઈ મરી ગયું હોય તો એનું શરીર આખું કમ્પ્લીટ હોય પડેલું, આંખ હોય, કાન હોય, શરીર હોય. એમાં અત્યારે તો એટેક આવે, જવાન માણસનું શરીર પડી ગયું હોય, બધા દાગીના કમ્પ્લીટ હોય, પણ ડૉક્ટર કે આમાં નથી, કે શું નથી, શ્વાસ નથી. એ શરીર નકામું થઈ ગયું, નકામું થઈ ગયું. તો એવા અનંત શરીરો જે ચલવા એ શ્વાસ કહેવાય. એ શ્વાસનો ચલાવવાળો આત્મા છે. આપણા જે શ્વાસા ચાલે, શ્વાસા વગર કોઈનું હાલન નહીં. ટૂંક કદાચ થોડા ઘણા રૂપિયા ના હોય ને ઘરમાં તો હાલ્યું જાય. માણા બહુ મેળ ના હોય, એકલા હોય તોય હાલ્યા જાય ટૂંકમાં. પણ ઘણા બધા માણા હોય, 100 માણાનું કુટુંબ હોય, તૂતરાટનું, કદાચ 100 છોકરા હોય, સંપત્તિ હોય, બધું હોય, પણ શરીરમાં શ્વાસ ના હોય શું કરવાનું? એ શ્વાસ છે કુદરતી.
એના અંદર આત્મા છે, એના અંદર એમાં જે બોલનહાર પુરુષ છે. બીજી રીતે સમજો કે કેવી રીતે, તો માના ઉદરમાં આપણું શરીર તૈયાર થયું હતું, અને જેને તૈયાર કર્યું તે જ આત્મા, એ જ પરમાત્મા. બીજું કોઈ ના બને કે લ્યો અહીંની માનો પૂછજો 9 મહિનામાં ખબર પડી કે પેલો ચારા આવીને આંગળીઓ નાખી ગયો, કાન ચારા ફિટ કરી ગયો, નાક ચારા ફિટ કરી ગયો, ક્યાં શરીર બધું ધમણ ચાલુ કરી ગયું આવીને નહીં. બહાર નીકળ્યા પછી તો આપણને માં તો બેસું જ હોય, પણ પેલી નર્સ બહેનોને જે ડાક્ટરને પૂછજો પેલો નાયડો હોય એ કનેક્ટ કરેલો, એનાથી શરીરમાં બધું કાર્ય કરતો હતો. આઈ બધું એ નાભીમાં શું હાલતું હતું? શ્વાસ આપણો હાલતો હતો, અને શ્વાસ હલાવવાળો આત્મા હતો. પણ બાયને જીવ, 2 જીવ હતી કહેતા હતા આપણે, 2 શરીર હતા. શરીર છે ને એ જીવ કહેવાય, દેહ ભાવ. એમાં આપણે રહી એટલે જીવ કહેવાય આપણે, નકર આપણે જીવ નથી. આમ તો જીવ એટલે અજ્ઞાન દશા ટૂંકમાં. આઈને અહીં બેઠા ને આપણે બધું બંધ કરી નાખો, અંધારું આ થાય બીજે થાય. અજવાળું આવે છે અંધારું આવે, આત્મદશા એ અજવાળાને ટૂંકમાં. અને જે અજ્ઞાન દશા હમણાં ભાઈએ કીધું એ જીવ દશા. એટલે ગોવિંદ બોલે બધાના અંદર પરમાત્મા છે, આત્મા એ જ પરમાત્મા. એ આપણા સંતો શાસ્ત્રો દરેક સંપ્રદાયના મહાપુરુષો જેટલા ત્યાં આજ સુધીના બધાને સહી કરવી પડે, કોઈ ના પાડે. આત્મા એ જ પરમાત્મા. હવે આપણા મનમાં આત્મા નામની વસ્તુ આમાં કોઈ બીજી કોઈ કહે છે, પણ સાચા ગુરુ મળે ને તો આત્મા તમે પોતે જ હોય, બીજો કોઈ નહીં હોતો. ગુરુ મળે એટલે નાખે નહીં કે આત્મા આમાં, આત્મા તો હોય, પણ આપણે બીજું માનતા હતા. આપણે જ આત્મા હતા, પણ આપણે શરીરમાં માનતા હતા. તો શરીર બેનનું હતું તો આપણે બેન માનતા હતા. આપણને શરીર ભયનું હોય કે આપણે ભય હતા. શરીર વૃદ્ધ થયું કે હું વૃદ્ધ છું, શરીર જવાન હતું કે હું જવાન છું, શરીર ઉપર સિક્કો માર્યો કે કુંભાર તો કુંભાર, શરીરનો સિક્કો માર્યો બ્રાહ્મણ તો બ્રાહ્મણ. આ સિક્કા માર્યા સમાજવાળા. હવે આ માલ તો પરમાત્મા એ બધામાં માના ઉદરમાંથી બધા મનુષ્ય જ મૂક્યા, બધા મનુષ્ય જ મૂક્યા ને મનુષ્યના શરીર. પણ હવ જે કંપનીવાળા લઈ ગયા એને સિક્કા માર્યા નાત જાતના. આ દવાખાનામાં જન્મ્યો ત્યાં નર્સું કે બાબુ આવ્યો, બેબી આવ્યો, એમ કે તું એમ કે બ્રાહ્મણ આવ્યો, વાણિયો આવ્યો, પટેલ આવ્યો, દરબાર આવ્યો, એવું કે ત્યાં એવું કે ભગત આવ્યો, સોર આવ્યો, લૂંટારો આવ્યો, ફેરાયો, એવું એ રીતે હતો કે છે. તો ડફેરનો, સોરનો, લૂંટાવાનો, બ્રાહ્મણ ભંગી તો અહીં બનાવી, આપણે બનાવી બધા. ભગવાને તો મનુષ્ય બનાવ્યા આપણને. જેના દેવી દેવતા રહ્યા ને, જે આપણે આ પૂજી જાણતા બધા પેલા માંડ્યા પાઠ, એ બધા દેવી દેવતા એમ કે કમને મનુષ્ય બનાય એમ કે, અને આપણને મનુષ્ય બનાવ્યા ત્યારે આપણને આપણી જ ખબર નથી. અને ખરેખર આ બધા ભગવાનને કોણ હાલો? આ મોટા તિરુપતિ ભલા હોનાના અહીંયા મુગટ સર્જાવે તિરુપતિ, પણ એની પૂજા કરવા વાળું કોણ? મનુષ્ય. અંબાજીમાં ભલા આકા પાક હતા, પણ એને ખમ્મા કહેવાય, ભોવામાં આવવું પડે. ભો કોણ? મનુષ્યમાં. આ બધું મનુષ્યમાં. આપણને ભગવાન રામ ન કૃષ્ણ બનાવવા રાખવું, એના મા બાપ મનુષ્ય જ હતા. બધું મનુષ્યમાં હટ. વૈકુંઠે આવે છે, નરકે આવે છે, દુઃખી આવે, સુખી આવે. એટલે મહાપુરુષો કે દરેકના ઘટમાં ગોવિંદ નામ આત્મા તો છે, પણ આપણે બહાર ગોતી બીજે. આપણે આ દર્પણમાં દેખાય એ તમે છો કે જોવા વાળા તમે છો? આપણે દર્પણમાં જોઈએ, આપણે મોઢું આપણું, ત્યાં આપણે મોઢામાં કંઈક ડાગ ડૂગો હોય તો દર્પણને હમું કરી કે આપણા મોઢાને હમું કરી? તો આપણે જગતમાં બધે દોષ જોઈએ, પેલું આવું લોકડું, આવું ડોકડો, પેલું આમ ને ટોકડો આમ, પણ એ દર્પણ છે જગત. તો તમને હમા કરી લ્યો. આપણે જોજો સવારે ઉઠીને આપણા વાળ હરખા કરી લઈ બીજા, પણ હરખું ના આવે એટલે બીજો કે તારું બરોબર નથી, તારું બરોબર. પણ એને ક્યાં ખબર એનું બરોબર હક નહીં? એને જોયું દર્પણમાં. આપણે એમ કંઈક મારા કરતા નહીં સારું, કઈ ના આજુ બોલજો. બધા આંધળા એ કોઈને જોયું જ નહીં. એટલે મહાપુરુષો કે દર્પણમાં જો તમે કોણ છો, તો આ સત્સંગ દર્પણ છો. એમાં આપણી સાચી ઓળખાણ થાય કે આપણે કોણ છીએ. સત્સંગમાં આપણને ખબર પડે કે આપણે પટેલ છીએ, દરબાર છીએ, બ્રાહ્મણ છીએ, પંડિત છીએ, આપણે કેવા છીએ.
એક મહાત્મા આવું ગામડાના ખેડૂત ખેતી કરતા છે ને 4 મહિના ખેતી શિયાળામાં પોતાની વાડીએ આખું કુટુંબ રહે. પણ આમ સત્વગુણી કુટુંબ હતું, ભાવિક હતું, પ્રેમિક હતું. એટલે પછી એના એક સાધુ હાલતા નીકળ્યા હતી. એટલે રસ્તે નેરિયાનો રસ્તો, સાધુ તો ચાલતા ભલા ને, નીકળીને વચ્ચે આ રસ્તામાં વાડી જોઈ પાણી કે લાઈને પાણી માણી પીવું, આ વાડી લાગે બધું, આ રહેતા લાગે કોઈ. સાધુને જોઈને તો આજ બધો આખું કુટુંબ રાજી રાજી થઈ ગયું. કારણ કે 4 મહિનાથી અહીંયા કોઈ દી મંદિર મહાદેવ જ્યાં નહોતા, બધું અહીંયા જ રાખતા હતા. કર્મ પૂજા હતી કરતા એ ફોટામાં ને બધી. તે આ તો લ્યો સાધુ આવી ગયા. સાધુ ભગવાનનું રૂપ કહેવાય, આપણા ભાગ કેવા તો અહીં જંગલમાં મંગલ જો સાધુ આવી ગયા કે આખું ઘર રાજી થઈ ગયું. સાધુનો બેહારે આસન કરેલું, પગ ધો, હાથ પગ ધોરાય, નવરાયા ધોરાયા, ટાઈમે ખાવા આપ્યું, બધું તાર ધોરાય. સાધુને આરામ કરવા લો, હાથ પડી એટલે પાછું ફરી સાધુ નહીં. સાધુએ ભાવ પ્રેમ જોયો કે આપણે તો જ્યાં મળે રોટી ત્યાં પડી આ રોટી, આપણે આ ટબાવો, આ બધો ભાવ પ્રેમ થતા અહીં રોકી દઈએ. નાહાજી પાછા વળી પાછા વારું પાણી કરીને બધા ઘરના બધા સભ્યો પરિવારના બધા આવ્યા કામે ધંધા કરવાને. બધા સાધુ નમણું કરી, બાજુ પૂજન કર્યું, આમાં બેસી ગયા. બાપા જેવા મુખિયા હતા ને બધા આમાં બેસી ગયા. બાપુએ પેલા જે મુખિયા હતા ને ઘરના એને વિનંતી કરી, બાપુ આયા હો, થોડીક સત્સંગની વાત કરો, સત્સંગ કરો ને બાપુ. બાપુ આંસુ આંકીને બેસી રહ્યા કે બોલ્યા નહીં. બાપુ થોડોક લાભ હાલો, થોડુંક સત્સંગની વાતો કરો. બાપુ આંખ ઉગાડી કરી, માણસ માણા કે એમ કરી આંખ મેકી દીધી. મુખ્ય ઘરના બધાને આમ કર્યું કે બાપુ હાલતા આવ્યા છે લાંબા ટાઈમથી, થાક્યા પાક્યા આવ્યા, પછી લાભ લેશું આપણે. હોઈ તો બધા મારા પતિ બધા હરકી ગયા, બાપુ હોઈ ગયા. વળી પાછો સવારે બધો એનો એ ભાવ ને પ્રેમ ને વળી પાછા બાપુને જમાડ્યા ને પૂજા ને આરતી કરી પાછા બીજા દાડે પાઠ માંડ્યું. પાછા આમાં બેસી ગયા બધા. મુખ્યો કે બાપુ થોડીક સત્સંગ ભજનની વાતો કરો, સત્સંગ કરો. કીધું નહીં, માણસ આવ, માણસ આવ. મુખિયાનો પેલા છોકરાને એના ઘરના હબ બજી ગયા. સારું આપણે 2 દાડે રાખ કરી બાપુને ખવડાવી પીવડાવી, ભગવાન મને આરતી પૂજાઈ, અને માણા થાવ, માણા શું આપણે માણા નથી કે. પણ મુખ્ય આમ ખાતેર બધે અનુભવી, મોટી ઉંમર એટલે એને આવે તેટલું જોયું હોય જીવન. હા આખો ત્રીજા દાડે ફરીને જ્યારે કીધું ને બાપુએ કીધું કે માણા થાવ માણા, મુખ્ય વિવેકથી હાથ જોડી કીધું, બાપા અમે 3 દાડેથી અમારા માવતરની રીતે ગણો કે ભગવાનની રીતે તમારો આખો પરિવાર તમને કોઈ પણ અડચણરૂપ થતો નથી, તમારી બને એટલી સેવા કરે. તો સર બાપુ અમે માણા નથી. બાપુ કે વાત સાચી એવો, પણ તમે નક્કી કેવી રીતે કરો કે અમે માણસ છો? પણ મારી પાસે એક છે કેવું સાધન માપવાનું, માણા થવાનું. તમે માણા છો કે નહીં એ માપવાનું સાધન છે. પણ કે એક કામ કર, ઘરના બધાને જવા દે, પછી બતાવો. પછી પોતાના ઠેલામાંથી કાંઠલો કાઢ્યો, કાંઠલો. હવે જો આ કાંઠલામાં તું જોજે કે કાંઠલામાં પછી તું કેવો છું તને ખબર પડી જઈશ ટૂંકમાં. અને આ તારે કે કાલ તો જવાનું બહાર કે કાલ મેળો બાપુ ક્યાંય બહુ મોટો, બહુ 1000 માણા આવવાના કે આખું ગામ આવવાનું, આજુબાજુના ગામડા. એમ તો એક કામ કરજે, આ મેળામાં જ કાંઠલો લઈ જતી જોજે પછી કાંઠલો મેળામાં. આને એમ થઈ ગયું સવારે 4 પડે મેળામાં કાંઠલામાં જવું. ના તો જે ઘરનો મુખ્ય હતો એ બધા ઘરના છોકરાને બૈરાને મોકલ્યા. અને મેળામાં કાંઠલો આમ આમ મોટું હતું ને જ્યાં પાર જેવું, એના પર ચડીને કાંઠલામાં જોવા માટે મેળામાં. તો એમાં કૂતરા ને બલાડા ને રીંછ ને હરફ ને હેરાન ધાંતરા ને આવું જ દેખાય. બહુ આમ ધારી ધારી જાય, કોક માણસ દેખાય, 1000 આખા મેળામાં. કાંઠલો લઈ લે એટલે બધા માણસ દેખાય. અને કાંઠલામાં જુઓ તો આવું બધું દેખાય, કૂતરા બલાડા ઝરખડા ગધાડા ઊંટ ના આવું બળદ ને એવું જ દેખાય. એમ બરોબર જોતો તો એના ઘરના આવ્યા કે શું પણ તમે દર્શન કરવા એના આવ્યા, શું આ જો કંઈક કાંઠલામાં કે
એમ કરીને હામું નાખ્યો તો એની ભાઈ કૂતરી જેવું લાગે હડારે ને કૂતરી આડા કરે આપણે કાઠલો લઈને તેની ઘરના અને આમ જો તો એની ભાઈ કૂતરી જેવું લાગે આ બા છોકરો આવ્યા પાછો તો છોકરામાં જોયું તો ગધાડો દેખાય ભાઈ શું બાપુ તમે આમ જો અને આમ કરો એમ કરી એને એના કાઠલો એના સામો આવ્યો ને તો એ બળદા કા બળદ આખી જિંદગી બધા ટોરા લઈને ઘરના ટોરા લઈને પડ્યો પેલો ગધાડા જેવો કે કરે ને રખડ્યા કરે ઉકેલા ઉઠાડે કરે પેલી ભાઈ આખો દી હાડ હાડ કરે એટલે ડાયો થઈને બીજા દાડે બાપુને બેસી ગયા આમાં બાપુ ખરેખર માણસ તમે બનાવો અમે તો એટલે માણસનો સ્વભાવ મનુષ્ય કોને કહેવાય જે પરમાત્માનું ભજન કરે મનુષ્ય જન્મ કેવળ ઈશ્વરનું ભજન કરવા આપણે જે આખો દી રાત દાડો હાડ કરી એ તો પ્રારબ્ધથી મળ્યું આપણને મા બાપ પત્ની બાળકો હગા વાલા વ્યવહાર તહેવાર જે કંઈ આપણને માલ મિલકત ધંધો ધપ્પો નોકરી જે કંઈ મળ્યું એ પ્રારબ્ધ વસાત મળ્યું અને જેના પાછળ આપણે મહેનત કરવાની હતી એ મનુષ્યનું જે તત્વ આપણને જે ઈશ્વરનું ભજન ધર્મ એ પ્રારબ્ધથી નહીં મળતો એ પરમાત્માની કૃપા થાય પરમાત્મા વ્યાસ રૂપ ધરી પ્રભુ થયા આપ દિન સેવક પર દયા કરીને દેહ જંપા આ સવારામ બાપાએ કીધું જ્યારે પરમાત્મા જીવ ઉપર અતિ કલ્યાણ કરો અનન્ય કૃપા કરો તારે મનુષ્યમાં એને ગુરુ રૂપે આવી આ અજંપાનો કોષ બતાવો અને એના વગર આ બિસ્મલનો નહીં મર્યો એ કોષ કરવો પડે એ રોગ છે ભવરોગ છે મનનો અને મનનો રોગ છે આ જે બહારના રોગ રહે ને આ કોરોનાનો બાપ આવે એ તો એક જ વખત મૃત્યુ કરે ને ભવરોગ તો જન્માંતરો સુધી જન્મન મરણ એ આપણા શંકરાચાર્ય કીધું પુનરપી જન્મ પુનરપી મરણ જેમ ઘડા ભરવાય કરા ઠરવાય એમ આવા અનેક દેહમાં આપણે આ દેહ જ્યાં અને મનુષ્ય તો કોટી જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે મળી મળતો આપણે ગાડી લાયા 5 કરોડની અને મેં આ બાયુના ઘરના ભેગા થાય અને રોજ હવાનો કચરો વાળીને ગાડીમાં નાખ્યા હતો તો પેલો જે પૈસા ભરીને લાવ્યો હોય ગાડી 5 કરોડની એને ખબર પડે કે તમને ખબર પડે કે નહીં આ ગાડી કચરો નાખવાની હે આમાં રાત દાડો આપણે કેટલું ઠાલવી સાચું અબજો રૂપિયા દેતા ના જાવ એમાં વ્યસનો કેટલા અત્યારે તો ભાઈ ને ભાઈ બધા વ્યસની થઈ જવા માંડ્યા છેવટે તમાકુ ખાય બીડી પીવો મસાલા ખાય દારૂ પછી ના ખાવાનું ખાય ના પીવાનું પીવો ના બોલવાનું બોલે માણસના સ્વભાવ શબ્દો નહીં હોતા મા બાપને આપણે જેમ તેમ બોલી પતિને જેમ તેમ બોલી વડીલોને જેમ તેમ બોલી વિવેક વગરની વાણી થઈ ગઈ નકર મનુષ્યમાં એક જ વાણીનો વિવેક છે અને જોજો આ બીજા બધા પશુ પંખીના જીવો છે ને એની જન્મતાથી મરતા સુધી એક જ વાણી હોય ને આ માણસ 18 પ્રકારની વાણી બોલો શીખ્યો એટલે વિવેક નથી આપણને વાણીનો વિવેક નહીં વર્તમાનનો વિવેક નથી આપણે વાતમાં આપણા ઉછેર કરનારા મા બાપને કહી દે કે તમને ખબર નહીં પડતી અત્યારના આપણી દરેક સમાજમાં આવો કે અત્યારે નાના આપણા ઉછેલા મોબાઈલમાં જોઈને એવા શીખી ગયા અંદર આપણને કહી દો તમને ખબર ના પડે આમાં એટલે ટૂંકાણમાં આ બધામાંથી નીકળવું હોય તો માણા બનવું પડશે અને આમાં જે બોલનહાર પુરુષ ગોવિંદ જે ચૈતન છે એનો ઓળખવો પડશે જેમ મળદામાં બધું હોય પણ આ બોલતો એક શબ્દ નહીં હોતો એ બોલો નહીં મળે એટલે તો ઉપાડનારા બોલો રામ બોલો ભાઈ રામ જ જતો રહે એમાંથી અને રામ હતો એટલે કિંમત હતી કોકનો કાકો ભત્રીજો મામો માઓ એ કોઈ સત્તા સંપત્તિ બધું ત્યાં સુધી હતું ટૂંકમાં મનુષ્યમાં ત્યાં સુધી બધું હતું એને ટૂંકમાં ગાણા ગાતા જ બધા લોકો અને આ રામ રમી ગયા પછી એનું કંઈ નહીં એટલે હંમેશા આપણા અંદર જે આત્મો છે જ્યાં સુધી હાલતા હારી કે ઉડતા હારી કે સૂતા લગી સમરી લે
જગમાં બોલાય તારી જે જ્યાં લગી અંગમાં આત્મા છે ત્યાં સુધી હરી હરી. આત્મો જતો રહે પછી કોઈ કિંમત નથી. અને કિંમત એ આત્માની જ છે. આ દાગીનો ગમે હોય પણ કિંમત હોની કોની કરે? હોનાની કરે. એમ માણામાં આપણી કિંમત આત્માની. આત્મા સન ત્યાં સુધી માણાની કિંમત છે. આત્મા નહીં હોય તો બધા કમાણ જ થઈ જવાના. પછી કોઈ માણાની માણસ નહીં થવાની. હવે ભગવાનના આપણે બહાર ગોતી. કોઈ કાશી જાય, કોઈ કેદાર જાય, કોઈ તિરુપતિ જાય. અને અત્યારે જો પ્રયાગમાં કરોડો માણા નીકળ્યા. પણ એક જણને પૂછ્યું તને ભગવાન મળ્યો? એક જણને પૂછ્યું. કોઈ 68 તીરથ કરીને આમ પૂછ્યો ભગવાન મળ્યો? અંબાજી જાય તો કે હે માતાજીની મૂર્તિ હમણાં બોલા આપણે કંઈક બોલી હતી કે ના? ક્યાંથી બોલે? તો મૂર્તિ હતી. હા તો ઠરાવ જ નહીં. રોજ મહાદેવ મંદિર જાય, ટોકરા ખકડાવો, દૂધ ચડાવે. પણ આપણે પૂછી કે હવે મહાદેવજી આમ તને આમ કહેતો નહીં તું રોજ જાય એક દાડો કે આપણા ઘરે આવે? હવે એ થોડા આવે કે પોઠિયો મારે થોડીક આમ મોઠીમાં દાણા નાખો અને પોઠિયાને કે લે ખા ખા કયો તો તમને ગાંડા નાખે? તમે એમ માનો પોતે પથરાનો ટૂંકમાં. એમ ટૂંકમાં નક્કી ઠરાવ જ ખોટો કર્યો આપણો તો હાથો સીધી થશે. એટલે હંમેશા યાદ રાખજો, આપણી કુળદેવી જેટલા વર્ષથી પેઢીઓ જતી રહી પણ કોને કીધું કે આપણો થાળ આ વખતે ખાધો તો? એ કેદાર આપણા હાથા ભાવ નહીં હોય. શું તકલીફ છે? કોક દી પૂછો જ કરા ચમ ખાતા નહીં માતાજી તમે? આપણા માં ના ખાય, આપણા બાપા ના ખાય, છોકરો ના ખાય નાનું તો 2-3 દાડા રાહ જોઈને પછી દવાખાને લઈ જાય. ચમ ખાતો નહીં? આમ જો કે તકલીફ છે શું? અને આ બોલતા નથી, અબોલા લઈ લીધા આપણી અરે બોલતાય નથી. લ્યો તો તપાસ કરો કે શું શું. બીજું કે તમે અહીંયા જઈને કરો છો માગણી જ કરો, લિસ્ટ લઈને જ જાઓ બધા, લિસ્ટ લઈને. એ ભગવાને શું કીધું ગીતામાં કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ વૈસા ફળ ચાખ્યા. ભગવાન કયો, માતાજી કયો, પિતાજી કયો, આ બધું ભગવાનનું રૂપ છે. જગતમાં જેટલું તમે માનો એ ભગવાનનું રૂપ છે. પણ અહીંયા નિયમ છે, કર્મનો કાયદો. ભગવાન કે કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કર્મ કરવાનો અધિકાર કુદરતે બધાને આપ્યો અને જેવા કર્મ કરો એવા જ ફળ મળશે. તમે માતાજીની મૂર્તિ એક ભગવાનની હોય મંદિરમાં, મૂર્તિ કેવી રીતે હોય? આમ હોય ને આ હાથ એટલે તથાસ્તુ વેદનો મંત્ર. તારા ભાવ તને ફળ. સમજાય? તું ચોરી કરવા તો ચોરી કર આખી જિંદગી. તું હાર સડાઈ દે તો આખી જિંદગી દાન કરતો જા. આમ જ હાથ છે. તું જેવો છો એવો થાય એમ. આપણે કેવો ભાવથી જઈ આપણે છેતરવા જઈએ માતાજીના. એક આપણે કોળિયામાં ડીવેટું કેટલી લઈ ખબર? હાથ હરી દીવેટું લઈ એક જ કોળિયામાં હાથ માતાજીના ભગવાનના દીવા કરી આપે. અને માગણીનું લિસ્ટ કેટલું સાચું હતું. અને પાછું એક જગ્યાએ નહીં, આપણે એક જગ્યાએ હળદર લીધી હોય તો બીજી દુકાને શું કે ના હળદર રવા દે પેણી લીધી. જેટલા મંદિર ભારો એ માગણીના લિસ્ટ ચાલુ હતી બધા. તમને એમ કે આ ના લો તો આ તો હાલ છે વિશ્વાસ તો નહીં થાય. માગીને મૂકી આવ્યા પછી તમે નક્કી છે કે આવી જશે આપણે? દુકાન વાળાને તમે 500 રૂપિયા આલ્યા કે 5000 રૂપિયા એટલે આ 5000નું અટાણું લીધો કે મારી વહુ આવશે આ તમને આપી દેશે તો આપી દઈએ. હવે 5000ની નોટ ઉપર તમારા વ્યવહાર પર તમને વિશ્વાસ, તો ભગવાન ઉપર તમે વિશ્વાસ નહીં તમને? અને કેટલા માતાજીને ભગવાન યાદ કરો તો એ લોકોને ડખો નહીં થતો કોણ જ જવામાં? એક તો નક્કી કરે ને આપણે ટૂંકમાં. અને કામ એકનું હોય જ કરે ને. આપણે માનો વાયરમેનનું કામ હોય તો વાયરમેનનું કામ આવડતું એ કરે બીજો કરે. આપણે બધાય કામ એને જ સોંપી બધા. એનું ખાતું જ તો તપાસ કરો. તો બધાનો ખાતાનો ઉપરી રહ્યો. ટૂંકમાં જેટલા દેવળ બેહારે ને 33 કરોડ દેવતા, 24 અવતાર, 24 પૈગંબર, 24 તીર્થંકર, 9 નાથ, 84 સિદ્ધ, 52 વીર,
ચોહટ જોગણી, 1,80,000 વાલિયા, આ બધાયના ઉપર રહ્યો ને ઈશ્વર તમારો આત્મા છે, બધાયના ઉપર. હવે એને ખબર નહીં કે તમારે શું જોઈએ સાચું વર્જો, અરે અને તમારે ચમ જોઈએ એ બધી ખબર છે. જો માના જ થાનમાં આપણા દૂધ પહેલા મૂકી દેતો હોય આપણા જન્મ પહેલા, તો એને બીજી વસ્તુની તે નહીં ખબર પડતી હોય. અરે જેને 9 મહિના સુધી માના ઉદરમાં આપણું પોષણ કર્યું, તાણ કોણ આપણો કાકો ભત્રીજો ક્યાં દેવ આવતા હતા કામ કરવા? હનુમાનજી આવતા હતા, ગણપતિ આવતા હતા, અંબાજી આવતા હતા, બેસબા આવતા હતા. એ કયો દેવ કામ કરી ગયો 9 મહિના સુધી? અને આપણા થાનમાં અને પરચો પાછો લ્યો, કોઈક બાઈ અત્યારે નેફામાં કંકુની કોથળી રાખે નાની, અને પેલી કાણી કોથળી હોય ને કાણી, એટલે હાલ એટલે કંકુ ખર કે બાઈ ને કંકુ ખર બધા પગે લાગે, ભલે પછી પાનકીંગું ખાતી હોય ધણીને કીધું કરતી ના હોય, દેશિયામાં ચોટી પડી, આપણે ચોટી પડી. આપણી માનો પરચો ચેવડો કે આ થાનમાં તમે શરીર મારો તો લોહી નીકળીને એનું દૂધ બનાવી દે, અને એના વગર તો પોષણ મોટા ભગવાનના બાપનું નથી થવાનું. અરે બાપા, ભગવાન જન્મ્યા તો માના ઉદરે આવ્યા તો એને પોષણ પેલું આવી લીધું, માના આશરો લીધો એને. અરે અરે તો આ માનામાં કઈ નહીં. આજે તમારે કોક વાર કે મોટા મોટી માં જોઈ ગો જન્યતા, એનાથી મોટી કોઈ નહીં. બીજી બધી માસી કહેવાય, માં એક જ હોય. અરે બાપા, બીજી બધી કોણ કહેવાય? માચ્યું કહેવાય. આપણે ખોડિયારમાં ને હાથ બન્યું હોય તો ખોડિયારમાંના છોકરાની ખોડિયારમાં માં કહેવાય. બીજી બધી માચ્યું નહીં, આવડ બાવડ બધી માચ્યું કહેવાય. તો આપણી જનતા એ આપણી માં. આ બીજી બધી માચ્યું. હવે માચ્યું ત્યારે આપણી ખબર લે, આપણી માને હરખું રાખી તો. અરે આપણી માના હામાં થઈ તો માછી આપણા ઘરે આવે, અને એના ઘરે કરવા દે કે દિયોર તું તારી માનો ને ટેકાળું રાખતું જા, અને ચાલ મને ઘરે કરવા દેવો. મારી બોનને વકા પાડે તું, મોટી બોનને. સાચું બોલજો. અને આ તો ખોટખોટા આપણે સાધન આલ્યા, તલવારું બધું છેટું પાલા. જો હાથા જોડે જઈએ આપણે જૂઠીના પેટના કોઈ જાય, આમો કરો તો ભાલો. અને કે હારા તારી માનો નથી થયો તો અહીં મારી પાસે શું આવે? નાળીના ગોટલા આપે. એ બનાવે સાચું બોલજો, બનાવે આપણે બનાવીને અને ઘણા તો પાછા હોપારી વાલીને આવે, એ માતાજી ફલાણું ધનુર પરનું કાઢી આલજો. ચમ તારું કીધું થાય? એની માં નથી, તારી એકલી માં. આપણે એક માં ને 2 છોકરા હોય તો મોટો છોકરો કે કહે તું નાના છોકરાને મામા મારે ના બેટા હોય, એ કઈ વાત ભાઈ કહેવાય. સમજાવ કે તમે મારો નાના, હે તો એ માં બીજાને મારો, તમારે ઉપરાણું નહીં. આવી હશે નઠારીમાં, અને બધી માયુ રહીને સુગ્રીહ માથે ગુરુ બધાય, અને ભજન કર્યું એટલે એની મૂર્તિ પૂજાય. પણ એ આપણી માનું પ્રતીક છે. આપણી માને નહીં પૂજતા એટલે અહીંયા જવું પડે. અને આ પૂજો ને તો એ માં કદાચ ગમે તા ને એ આપણી માના માં આવી જાય. અરે બાપા, આપણી માના માં આવી જાય. અરે તીરથ આવ 68 આપણે મા બાપને પૂજ્યા ગણપતિએ તો 68 તીરથ ઘરે આવ્યા ને. પેલો તીરથમાં કાર્તિક ફરવા ગયો, કોઈ ફોટો પાડ્યો કાર્તિક? નકો મોટો હતો ભગવાનનો દીકરો. અત્યારે ગણપતિ નાના મોટા ગમે પ્રસંગમાં ગણપતિને પૂજી તો ગણપતિએ ભક્તિ કઈ કરી? એક તો શરીર જ બેદોડ હતું, ક્યાંય જાય એવા જ નતા પેલા. અને સાધન જેવું મોદેડું પાછું, મોદેડું હેડે કેટલું કટક કરતું. અરે અરે હવે ગણપતિનું શરીર બેડો, આંખું નાની મોટી મોર હોઠ, અને વળી પાછા કાન મોટા. હવે આવા ગણપતિ એ 68 વર્ષે ત્યાં પોખ ફલાતી. અને જો મા બાપને પૂજ્યા તો પહેલા પાટલે પૂજા થાય. અરે અરે આપણે વાંચો જોવા રહી, મા બાપની પૂજા કરો ને તો તમે આખા જગતમાં પૂજાઓ, એમ કહેવા માંગે. અરે અંશોએ પતિ પરમેશ્વર માન્યો અને એની પૂજા કરી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ દત્તનો અવતાર લઈને આવવું પડી. જો અને ગિરનારની ટોપ ઉપર પૂજાય. અંશોયાનો પુત્ર દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય. અત્યારે બધી 5મી ટોક ઉપર બિહારી દીધા, પગલા મૂક્યા. ગુરુ સૌથી ઉપર હોય તો એના હેઠે અંબાજી બધા કેટલા દેવી દેવતા બધું આવી ગયું ભાઈ ગુફાઈ પછી. સૌથી ઉપર જતા રહ્યો ગિરનારમાં તો શું 2 પગલા હે ને. અને એ ગુરુ દત્તના પગલા, ગુરુના. એ ગુરુદત્તનું 81માંથી
પતિ પરમેશ્વરની પૂજા કરીને અનસોયાએ તારે ઈના તા દીકરા થઈને આયા તેણે દેવ જે જગતના કરતા હરતા કહેવાય ટૂંકમાં. હવે આ ધર્મ ઘરમાં બહાર આમાં ક્યાં શાસ્ત્રની ને બધાની જરૂર છે? આમાં ક્યાં લાલ ને લીલા ને પીળા દોરા બાંધવાની જરૂર છે ભાઈ? આમાં ક્યાં કપડ રંગવાની જરૂર છે? પોતાનો પતિ એ પરમેશ્વરનો પરજી પરમેશ્વર માટે શું આરતી ક્યાં કરવાની હોય? પણ એનો ટાઈમે જે જોઈએ ખાવા પીવા જે ટાઈમે જોતું હોય તમે મોર હાજર કરી દો ને કેવું ના પણ કરી નાખો એની પૂજા હાલ્યો. અને એને ગમે એવું તમે જીવન જીવો વર્તમાન પાડો લ્યો. આનાથી મોટી કોઈ પૂજા નથી. આમાં કોઈ સંસ્કૃતના શ્લોક બોલવા નથી, કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં. આ તો સવારામ બાપા કે શ્વાસો શ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પરમાનંદ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. તમે પતિની પૂજા કરો ને જે સ્ત્રીઓ, એને કોઈ જાપ જપની જરૂર નથી. એનો અજંપો આઠે પર ચાલુ જ છે. અજંપો શ્વાસો હાલે એ જ એનો જાપ છે. અને એ શરીરના શ્વાસો બેયના ધણીના કરી નાખ્યા જો બધાને. આખો દીનું ચિંતન જ ધણીનું થઈ ગયું. હમણાં આવશે, હમણાં ખાવા માગશે, હમણાં આ કરશે તે કરશે. ધણીનું અને ધણીનું જ ચિંતન. છોકરાએ મૂળ તો ધણીના ને, મા બાપે ધણીના ને. હાઉહારા આપણે ધણીના રાજી કરો તો હાઉહારાને મનાય. કારણ કે એના મા બાપ છે. આપણા મા બાપને કોઈક રાખે તો આપણે રાજી ના થઈને આપ. તો ધણીના રાજીપો કરો તેના મા બાપ ન રાખો, એના પરિવાર ન રાખો. એનું જે વ્યવહાર હાચો તહેવાર હાચો આ કરવાનું, વહીવટ જ કરવાનો ધણીનો તમારો. અને બધું એનું. આ તો આખા દુનિયામાં ભાટકવા જવું પણ ધણીનું કીધું કરવું નથી. હા, એના કરતાં ધણીના થઈ જાઓ તો તમારી દેવીઓ કહેવાય, દેવી કહેવાય. તો દેવીઓ તમે મહાદેવીઓ કહેવાય બધી. એટલે મોટામાં મોટો ધર્મ કર્મ. મા બાપથી મોટા કોઈ ભગવાન નથી. શિવ શક્તિનું રૂપ કયો તમારા મા બાપ છે. આપણે ઉપર ક્યાં જોવા ગયા? કૈલાસ. આ બધી લાચું જ છે શરીર છે. એ કૈલાસમાં શિવ અને શક્તિ આ તમારા શ્વાસના ઉશ્વાસ. આ શ્વાસનો ઉશ્વાસ નેર જાય તો કયા માવતર તમને પૂજા કરશે, મોટા કરશે. આ ઘરના માવતર પછી કામ ના કરા? આ શ્વાસનો ઉશ્વાસ છે ને એ તમારા અનાદિના માવતર. માવતર નહીં, માવતર આપણા. આમાં મનુભાઈ આપણે છીએ. મન એટલે કંઈ નહીં. એટલે મન ક્યાં? એના કરતાં કાન હાથમાં આવ, નાક હાથમાં આવે, હાથ હાથમાં આવે, પગ હાથમાં આવે, બધી વસ્તુ. એટલે મન તો પકડો. એટલે જ ગુરુની જરૂર છે. એ હાથમાં આવ્યો નહીં મારું, આ પકડો તો અહીં ને જોઈએ બૈરામાં આંટો મારી આવ્યો. મનને પકડ્યું હોત નહીં, સાત સમુદ્રની પાર જતું રે મારું બેઠું. એ સવા બાપા કે મન કોઈને હાથમાં આવ્યું જ નહીં મારું બેઠું. એટલે મનને પકડવા માટે એને ગુરુની જરૂર છે. મન એટલે વાદેડા જેવું મન છે. કામનું કોતરન વગર કામનું. એટલે ગણપતિ એટલે ગુરુ ગુણપતિ ને બિહાર જે ઉપર તો ડાયું ડમરું થઈ જાય, લ્યો સાધન રૂપ થઈ જાય. એટલે મહાપુરુષો કે તમારા અંદર જે બોલનહાર તત્વ જે શબ્દ બોલી રહ્યો એ બોલે બીજો નહીં છે પરમાત્મા પોતે. અજ્ઞાની નર આંધળો અડગો રહીને પોતે. એક તો આ પંચભૂતનું આપણું શરીર છે. આમાં પૃથ્વી, પવન, પાણી, અગ્નિ અને આકાશ, આ પાંચ ભૂત આપણા શરીરમાં. અને એવું વાર છે. અને જોજો બહાર ઠંડી પડે એટલે તમારા શરીરને ઠંડી લાગશે. કારણ કે બાલ્યું અને તમારું બે એક હરખું હ શરીર. એટલે બાલ્યા ધર્મ લાગે. બહાર તાપ પડે તો આમે તાપ પડશે. કારણ કે અગ્નિ તત્વનું કનેક્શન આની હારે, વાયુ તત્વનું કનેક્શન છે, જળ તત્વનું કનેક્શન છે. આમાં વધઘટ થાય એટલે આમાં થવાની. એટલે એને અનુરૂપ થવું પડશે. જો આપણે શિયાળાનું કામ શિયાળાને કાઢવા માટે જાપ જપી કે આમ ટાઢનું કંઈક આવા ગરમ કપડાં પહેરી કાં તો તાપે બેહી એવું કરીને ટૂંકમાં કે ટાઢમાં આમ પાણી પડીને બરફ ગઈ તો મેળ ખાય તો મટન અવરું કરાય કે હરું કરાય એમ એને અનુસરાય. શિયાળા માટે શું ક્યાં હનુમાનજીને બાધા રાખો, લ્યો શિયાળ મને ટાઢ ના હોય, લ્યો હું હનુમાનજી તમને આટલું કે મળી તો સળાઈ દઈશ, લે હું કાળો દોરો બાંધી આખા શરીરે હાથે પગે બધે એટલે મને ટાઢ ના હોય તો
એના સર કોઈ દોરા ફુવા પાસે એ કરાવવા દેજો આ ટાટના દોરા કરો થાય ના ના થાય. પછી આ કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આ સ્વભાવ ને એ ક્યાં બદલે ના બને. અમે આ કિડની હોસ્પિટલમાં ત્રિવેદજી સાહેબ અમારા સત્સંગી એટલે એમના હાથ નીચે શ્રીમાળી હતા એ અમે જયેલા એટલે અમને ઓળખેલા અમે સત્સંગ કરતા હતા એટલે મેં એવું આ તમે કિડની ટ્રાન્સપોર્ટ કરો હો ટ્રાન્સફર એટલે બદલો બીજાને લઈને બીજાને નાખો આપણા બે હોય ને એટલે કોઈને એક જોતી હોય તો એના માની છોકરાને જોતી હોય તો એક લઈને એક એને આપી દે હા. એવું કરી શકો ફેરફાર કરી શકો તમે એવું તમે સ્વભાવ બદલી શકો મેં કે એ કે મને ના સમજે પડી મેં એવું જેસલનો સ્વભાવ જેવો હતો ધોળ જેવો હતો નકરા અહંકાર જ કરતા હતા આમ એના વતાયું ના થાય જે બાજુ જાય તારા મળાતા હતા નકરો ક્રોધ 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 અગ્નિ જ હતી ના અને એને કીધું છે ને બેન ભાણેજરા માર્યા હા હા એને વક્રમ કર્મ કર્યા હતા માતાના વાળ જેટલા ખોટા કર્મ માણસને આમ કાળ જેવો જ લાગતો જ જેસલ એટલે એનું ફંક્શન તોરલે બદલી નાખ્યું અમારા નર્સબેન અમારી હોસ્પિટલમાં નર્સબેન હતા તોરલબેન હા એમને એક કેસ હાલ હેન્ડલ કર્યો ને જેસલનો તેનો આખો સ્વભાવ બદલી નાખ્યો પ્રકૃતિ મેં પીરનું ફંક્શન નાખી દીધું પાર્વતી આમ કાઢી નાખવી એટલે એવું કરશો તમે ના થાય બાપા સ્વભાવ બદલી જાય આ સત્સંગથી વાલિયાનો સત્સંગ થયો નારદનો સ્વભાવ બદલી ગયો નગારો લૂંટારાનો બાપ પેટનો હતો લૂંટી ખાતો હતો ને આપો દાદરો લૂંટી ખાતો હતો જીને જીને સંતનો સંગ થયો એ મહાન થઈ ગયા તો આ પહેલા જ ને સંતનો સંગ થયો શ્રીજીભાઈ કરણાકુમાર તો જો એ પહેલા જ મહાન થઈ ગયો નકર રાક્ષસનો પુત્ર કહેવાત પહેલા જ ને કોણ યાદ કરત રાક્ષસોની વાત આવત ત્યારે પહેલા જની વાત આવત કદાચ આના કાંઈ ના છોકરા કોઈ આવો મહાન પુરુષ કહેતી ને ના એટલે મારા બાપ આપણા અંદર જે ચૈતન છે એ ગોવિંદ છે આત્મા છે અને એ બધા એમાં બોલી રહ્યો બોલવું એટલે જ્ઞાન કરવું બોલવું એટલે જ્ઞાન કરવું ખબર પડવી જે ખબર પડે છે ને એના આત્મા કહેવાય જે આપણા મનના વિચારોને જાણે ઊંઘમાં તમે હોઈ જાઓ ને તોય જાણે છે સવારે ઉઠીને કહે આ તો હું શાંતિથી હોઈ જઈએ હવે તમે તો હોઈ ગયા હતા એ કોને જાગ્યું જાગનારો કેમ કા હોઈ ગયું તું શાંતિથી બે હોઈ ગયા ખબર કોને કે તારું સુધી બનનાર સુધી જાગતો માણસ કેમ અને બે હોઈ જાય જગાડે કોણ જાગતો એ જગાડ આમાં આત્મો છે ને એ જાગે એટલો તમે જાગો ખાલી આંટો મારવા જતો રહે તો અહીં ફાંફા ચડી જાય એટલે દોડા દોડ થઈ પડે એક જ નહીં હું તો આપણો આત્મા એક જ એ ચૈતન છે દરેક એટલે ગોવિંદ નામ જે આપણામાં શબ્દ જે બોલી રહ્યો એ શબ્દ શ્વાસામાં હમણાં હું વાત કરતો હતો કે માનવ ઉદરમાંથી શરીર આવ્યું હતું પછી શ્વાસ અંદર જોડાણો નાયડો કાપ્યો ને એટલે મેં શ્વાસ આવ્યો શ્વાસનો પસારો થયો એટલે શબ્દ આવ્યો હું આ 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 આ તો અપ્રભંશ કરી કે હું આઈને તું ત્યાં એવું નથી કહેતો દરેક નામાં આ શબ્દ બોલે હું આ હું આ હું આ બાળક રોવે એટલે આવો શબ્દ બોલે હું આ હું આ હું આ હું આ બોલું એ હું પણ આપણે સઠ્ઠીના દાડેથી ફેરવી નાખી વાત આખી પેલી કે હું પાઉં પેલી કે હું પાઉં જેટલું પાઈ નાખ્યું ભેગા ભેગું હા તો હું ડટી ગયો ને ખોટા હું કેટલા આવી ગયા હું ભાઈ છું ને ભાઈ છું ને બ્રાહ્મણ છું ને પંકી છું કારીગર છું કડીઓ છું ડોક્ટર છું વકીલ છું આ કેટલા હું પી ગયો જે હું હતો હાચો હું હરીનો હતો આત્મા હતો એ એક બાજુ રહી ગયો હવે એ હું ઓળખવો હોય તો આ ખોટા હું કાઢવા પડે આ બધા બિસ્મિલ્લાહ કાઢવા પડે આ કેટલાય બે ગયા એક નહીં કેટલાય બે ગયા એટલે આને કાઢવા માટે સાચો હું કાઢવા માટે પહેલાં તો શરીર બાદ કરવું પડે તો શરીર હું નથી એ મદાલસા રૂપી એક માં થઈ ગયા બહુ મહાન સતી થઈ ગયા સતી મદાલસા એના હાથ છોકરા થયા હવે સ્વનું તો જ્ઞાન આત્માનું આપી દીધું મહાન બનાવી દીધા મુક્ત કરી દીધા જાઓ મારા બંધનમાં નહીં અને ખરેખર જનની ગોપીચંદની કહેવાય 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ અને એવી કાયા હવે એનો જન્મદિવસ ને નાતો તો
જ્યારે બધા સોળ શણગાર કરતો હતો ત્યાં એની માં રોજ ચરુખામાં કે પૂછ્યું એને પ્રશ્ન કરે માં તું ચમ રોવાય આજે આખા નગરમાં આનંદ છે ને આપણે શું વાતનું દુઃખ છે એની માએ એક જ કીધું કે બેટા આવી કાયા તારા બાપની હતી નહીં ને મૃત્યુ થયા. આ જગતમાં કેટલાય રાજા ને મહારાજા આવી ગયા, વાડિયા સરનારા ગયા, બધા છત્રપતિ થયા, બાદશાહ થયા, કેટલાય થયા, કોણ રે આમાં કે બેટા તું જઈશ. અને ગોપીચંદની જનનીનો જ્યારે એક શબ્દ થયો કે માં તરત આ નીકળી ગયો એમાંથી. નકર 92 લાખ માળો હતો. હા આપણે એક રિક્ષા લાવી હોય જેટલા કાગરિયા કરી લોનું બનું કરી તાણે એક રિક્ષામાં આવો 92 લાખ માણસનો ધણી એક પંચાયતમાં સભ્ય બનવું હોય તો કેટલી માથાકૂટ ના 92 લાખ માળવાનો ધણી એક સેકન્ડમાં માના શબ્દે જાગી ગયો અને છોડી દીધો તો નવ નાથ માલ્યો નાથ થઈ નવ નાથ માલ્યો નાથ. એવી મદારશાહીના છોકરાને કીધું કે બેટા આત્મજ્ઞાન આપ્યું. એમાં 100 છોકરાઓને તો આત્મજ્ઞાન આપીને છોડાવી દીધા અને એકને માદર્યું મૂક્યું. મેં માદર્યું બાંધતી હતું કારણ કે એ બધી પબ્લિક હતી ને પ્રજા એ આવી મા પાસે કે રાજરાણી હતા ને કે માં તમે અમારા 100 ભાઈઓને તો રાજાને તમે મોકલી દીધા અને આ 7મો છોકરો જો તમારો રાજ નહીં કરે એવો ખોટો અભાગ્યો અમારો રાજા થઈ જાય તમે બધા દુઃખી થઈ જઈશું પ્રજા. તો માં તારા છોકરા તારા આ સંસ્કાર તો એક અમારા હાથ રાખને રાજ. એની માનો વિચાર કદાચ હું ના હોઉં તો માદરિયામાં આ જ્ઞાન મૂક્યું આત્મા, આ નામ મૂક્યું ઓળખાણ આત્મા. ત્યાં માદરિયું નાખ્યું કે એને કાનમાં કીધું બેટા તારા ગમે તારે તકલીફ પડે ને જ્યારે ઉપાધિ થાય બહુ, જ્યારે તારો રસ્તો ના રહે તારા માદરિયું ખોલી જતો. હા પછી એના 100 ભાઈને કીધું કે તમારો ભાઈ આ રાજાને એક દાડો ઉપાધિમાં આવશે એથી તમે એના માદરીઓ ખોલીને એના હાથી ભાષા એને ગમ વાંચતા નહીં આવડે. સંતોની ભાષા સંત હોય ને એ વાંચીએ ગમની ભાષા બીજા વાંચીએ ના. એટલે માદરીયાની ભાષા તમે આને સમજાવજો અને તમે આમાંથી છોડાવજો માયામાંથી. તેની માએ શું લખ્યું હતું માદરીયામાં કે બેટા તું આ પંચભૂતના પુતળું આ દેહ નથી, દેહ તારો નથી. કારણ કે શુદ્ધ સ્વરૂપે બાળ તું આત્મ સ્વરૂપે સદાય નિરંજન તુજ રૂપ છે નહીં માયા તુજ માય. તારામાં માયા નથી, તું તો નિરંજન છું, તને કોઈ પ્રકારનો રંજ ના થાય એવું તારું અજર અમર શરીર છે, અજર અમર તું આત્મા છું. આ દોય નથી તું શુદ્ધ સ્વરૂપે બાળ તું નહીં કોઈ તારું નામ. આ પંચભૂતનું પૂતળું બન્યું નામ તણું છે તામ. આ નામ તો એ ના પાડ્યા ફૈબાના ફડકા. આ જે બારખડીના અક્ષર છે આપણે કક્કા બારખડીના એ તો ફૈબાના ફડકા છે બધા. આ ચાર ફડકો ફાટી જાય નક્કી જ નહીં ને ટૂંકમાં. ચીઠી ચાર ફાટી જાય ખબર કરી આ નામની. અને આ રાશિ ઉપર નામ પાડે જોજો બધાયના. કોઈની કન્યા રાશિ ને કોઈની મિથુન રાશિ ને કોઈની વૃષભ ને કર્ક આવી 12 રાશિ હોય. હવે રાશિમાં નામ હોય એમાં સારું ક્યાંક થાય. ગુરુ આપણને એવું નામ આલે જે રાશિમાં આવતું નથી, નિરાશી નામ તો સારું થાય એવું આપણું કલ્યાણ. તો ગુરુના નામે કલ્યાણ થાય એવું. આ જગતના નામે બધાય મરી ગયા, બધા રાણા રાજ્યા બધા. કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજ્યા છોડી ચાલ્યા સંસાર. એ તે હરિનો રસ પીજે. ગોવિંદની ઓળખાણ કરવી હોય તો પાછું વાયણમાં એક બીજો શબ્દ કીધો જો ત્યારે તારા ઘટમાં ખાણ હીરાની પણ કે ગોત્યા વિના અજ્ઞાની. આ ગરીબી નહીં મટવાની. માનો કે આપણા ઘરમાં પૂર્વજો વખતનું ધન દાટેલું હોય તો આપણને ખબર નહીં તો આપણે તો ભિખારા થોડા મટીએ. નકર મેં હોનાના ચરણ બધું હોય તો પણ આપણને ખબર નથી કે આપણા ઘરેમાં રહી અહીંયા મોટું ધન દાટેલું તો ગરીબી જાય. એમ આત્મા બધાય કહે પણ ગોત્યો કોઈને. બધાને ખબર આત્મા પરમાત્મા અને આત્મા તો આપણો અંદર છે, બહાર નથી ક્યાંય. હોતું નથી કોઈને. એક વખત કે એવું થયું, એક ખેતરનો ખેડૂત હતો ને એને બાજરો વાયેલો. બાજરો કે બાજરામાં પેલા પશુ પંખી ના આવે ને એટલે એક માટલું નેરેલું ચમકતા મોટા પથરા હતા.
કારણ કે સારું થયું લ્યો ને આ ટોવામાં આવશે ગોફણે ગોફણે સડે છે ને આ બધા પક્ષીઓને ઉડાડતો અરે એમાં એકાદ બે લઈ ગયો ઘરે છોકરાના હોળીએ બાંધ્યા પેલા ચમકતા હતા ને છોકરું જોઈને રાજી થાય એમાં કુદરતી એમનો કોક વેવાઈ નીની હારે ઝવેરી આવેલો કોક એનો સંબંધી હારે તે ઘોડીએ જોયા ને પેલા વેવાઈએ કીધું કે અમારો વેવે ખેતી કરે મજૂરી કરે માંડ માંડ પૂરું થાય સામાન્ય પરિસ્થિતિ ઝવેરી પેલા ભારી ગયો ઘોડીએ પેલા ચમકતા પતરા કે આ ગરીબ કે કરોડ કરોડના ધીરામાં ઘોડીએ પેલો ઝવેરી હતો ઓળખતો હતો જઈને કીધું કે આ ઘોડીયું આ પથ્થર નથી આ હીરા હવા હવા કરોડના એ પેલા તો ખેડૂત તો ઉપર રોવા માંડ્યો કે પણ ચમ રોવો તમે આ મેં આનું મૂલ્ય કર્યું આ હવા હવા કરોડનો 100 કે પથ્થર એ કે પણ કે મેં આવા કેટલાક ગોફાણે ચડાવી દીધા ખાલી પેલા સકલા ટોવામાં એમ હતા સુધી ગુરુ ના મળે ને તો આપણે આવા કેટલાય હીરા સકલે તો આમાં કાઢી નાખ્યા બધા હા આ પૈન ભરવા હતા બધા આપણે ખોટા તે જે આપણા શ્વાસાથી હાલી જાય ને આપણા શરીરમાં એ હીરા ને માણિકની ખાણ છે એક એક શ્વાસ કરોડો દેતા ના મળે ના મળે એક શ્વાસ કરોડમાં ના મળે વચ્ચે ધીરુભાઈ અંબાણીનું શરીર છૂટવાનું હતું ને છેલ્લે કોઈ ઉપાય ના રહ્યો નક્કી તો બધા પૈસાદાર બધા વાના જ ખરે ને છેલ્લે બધા સંતોને બદલે બોલાયા સાચો સંતો કે આમાં કોઈ ખરો કે મારા બાપમાં શ્વાસા મૂકી શકો બધા હાથ મથા કરે એવું કંઈક થોડું આ આપવાની વસ્તુ થોડી એમાં છોકરાને આપીએ કર છોકરો બાપને આપીએ કર બીજું બધું આપીએ કે બધું આપણીના નામે કરીએ કે આ શ્વાસ આપીએ કે 5-25 શ્વાસ એ તો આપણા દેહનું જીવન છે એના વગર દેહ હાલવાનું નથી કરોડો અબજો રૂપિયા હોય પણ આનાથી પંપ ભર્યા કે લાવો સાજ કરીએ એ થોડોક પૈસા હાલે આનું પેટ્રોલ ખૂટી જાય પછી મળતું નથી તો શ્વાસ છે ને વાટના વટાવડા શ્વાસના વાટના વટાવડા ક્યારે આ ગેબનો ગોરો બાર ખૂટી જાય અંદર જાયેલો પાછું ના શી ખબર આમ એટલો મહાપુરુષ કહે કે આ હીરા માણેકની ખાસ એને ગોતા વિના અજ્ઞાની ગરીબી નહીં મટે જો કોઈ ગુરુના શરણે જઈને આની કિંમત કર અને ચેક હાચવીને બેંકમાં મૂકવાનું શીખા ભજનમાં ભજનની બેંકમાં મૂક ના મળે તો આ શ્વાસા તમારા અવસર પ્રસંગે કામ આવે જેમાં આપણે પૈસા બચ્યા હોય ને તો આપણે પાછા બેંકમાં મૂક્યા હોય સરકારી બેંકમાં તો વ્યાજ સહિત પાછા મૂકે ને એમ કુદરત આપણને આ નરસિંહ મહેતાને એ કામ આવતું તેનું ભજન આપણે એમ કે નરસિંહ મહેતાએ કંઈ ના કર્યું ને જિંદગીમાં નકરું રામ સાગર લઈને ફર્યા કરતા રાધે ગોવિંદ કરતા થઈ પણ એનું એક મામેરું ભર્યું ને આ કઈ નાગિનનાથમાં અત્યારે મામેરા બંધ થઈ ગયા એવા તો 252 કામ કર્યા ભગવાને એની દાડી જાન છોકરાની એના બાપનું હરાત એ બધા પેલા કથાકારો ગાયેલા સાંભળજો કેવું વર્ણન આવે એમાં કોનાની થાળીને વાટકાને બધું આપી જ દેવાનું કે લઈ જ જાઓ બધું કેટલાય વાના ખાવા પીવાના અને મહેતાજીનું રૂપ લઈ અને ભગવાન આવીને હરજ નાખી ગયા બાપ અને મહેતાજીએ શું કર્યું જીવનમાં ભજન કર્યું ભજન કરી તો આખા જીવનમાં ભજન કરો મીરાએ ભજન કર્યું તો જ્યાં જેવી જરૂર પડી એવા રૂપ લેતા ભગવાન અને છેલ્લે મૂર્તિ મમાઈ લીધી લે આવું આ સુધી એવો પૂજારી નહીં પાડ્યો કે મૂર્તિ હમાઈ ગયો પૂજા કરો પણ અમારો મીરા હમાઈ જઈ જાઓ ભગવાનમાં આ ભજનનો પ્રતાપ છે આ ભજન કર્યા વિનાના આપણા શ્વાસા કાળના મુખમાં જાય ખોટા થાય એટલે કીધું કે હારે તારા ઘટમાં ખાણ હીરાની ગોત્યા વિના અજ્ઞાની ગરીબી નહીં મટ એટલે જોજો આપણી આખી જિંદગી ગમે એટલું હોય તો ક્યાં ભૂખ ભાગે ભજન વગર ભૂખ નહીં ભાગે આપણી તમે ગમે એટલું માગશો ગમે એટલું કરશો પણ આ જીવને તૃપ્તિ નથી આશા તૃષ્ણાની લાર મટતી જ નથી અને એ જ જન્મ મરણ કરાવો હાજ્યા વાચા ચૂતા તા મુકા આપણી વાસનાઓ રહી જાય જેમ 86 માંથી 70 કાઢી નાખો પણ તોય 86 માં સુગંધ રહી જાય ને હા એમ આપણી વાસના રહી જાય જીવની જ્યાં એને પલાઠા પાડે હોય એ વાસના હોય ટૂંકમાં જ્યાં એને
ખોળ્યા હોય ઠંડા અહીંયા જ હોય ને વાય ના એની ભજન બાજુ વળે તો ભજનમાં હોય અને ભજનમાં વાસ ના હોય તો ભગત થવાય. ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે પણ આકર્ષણ ના. શાંત. અમે ઘણી જગ્યાએ પૂછ્યું ને તો કે બાપા તમે વાતો કરો બધી વાત સાચી પણ બાજરીમાંથી બાજરો પાક ઘઉં હોય ઘઉં થાય તો માણામાંથી માણા ના થાય. એવું થાય વાત સાચી તારી માણામાંથી જ માણા થાય ઘઉંમાંથી ઘઉં થાય પણ હવે ખેડૂતને પૂછી આવજે કે તું બાજરી ઘઉં જે વાવસ જ્યારે એટલે ઘઉં આખા હોય કે આમ પોણિયા કડધિયા તૂટેલ ફૂટેલ હોય કે આખા હોય તૂટેલા ફૂટેલા ઉગે કે ના ઉગે પછી હળેલા હોય છે કે હારા હોય છે. હવે આપણામાં કેટલો હળો માણસ સાચું બોલે કેટલા બધા હળા નાતના જાતના ભાતના હવે કેટલા ભાગેલ તૂટેલા કેટલા વેચાય એ બધા કેટલા તૂટે સાચું બોલજો કોણે ખચકે તૂટે જ છે આખા જ્યાં તે ઉગ. ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ ને ઘરે અવતરે આખર સંતના એ આખો દાણો. અને હવે ભુવાય નહીં ચલાવતા એટલે તમે દાણા હાલો ને વાયણ વધવા એમાં આખા આખાની ગણતરી કરે પેલા તૂટેલા ફૂટેલા હા કે વેણ તૂટી જાય તો એમ કે હવે ભગવાન ક્યાંય ચાલો સાચું બોલે એટલે માણામાંથી માણા થયું તો આખા રહેવું પડે ને. આખો ક્યારે બને ભગવાનનો બની જતો. ભગવાન આખા એક જગતમાં બધે ભાગલા બધે ભાગલા ભગવાન જ એક અનાદિનો જેવો છે એવો જ છે. એમાં કોઈ દી ભાગ તૂટ થતી નથી. ભગવાનમાં કોઈ ભેળસેળ નથી. ભગવાન તો જેવો છે એવો જ છે અનાદિ. તો એમાં ભળી દો ભગત એમાં ભણ્યા ભગવાનમાં ભણી ગયા. આપણે જે સમાજના થઈ જાય તો સમાજ આપણો વ્યવહાર સાચવતો હોય. જે સમાજમાં રહેતા હોય જે કુટુંબમાં રહેતા હોય જે ગામમાં રહેતા હોય જે જગતમાં જે દેશમાં રહેતા હોય એ બધા એકબીજા વ્યવહાર કરતા હોય તો ભગવાનમાં રહી ભગવાન આપણો વ્યવહાર ના કરે પેલા. અને આપણા જેટલા કામ ના ભગવાનનું કેટલું કામ. ભગતને ભગવાનનું ખાલી ભજન જ કરવાનું અને ભગવાનને કેટલા કામ કરવાના. સવારથી ઉઠે સાંજે હુવતા સુધીના બધા કામ ભગતના ભગવાનને કરવાના. આવું હાટું પાટું કરેલું. અમારા જ્યારે ભાઈ સમજણો થયો ને બાપા મળે પછી ભાઈ ભાગ પાડ્યા એટલે મેં મા ભાગમાં લીધા. મારા મા બીજી બધી મિલકત તમારી વેચી ગયો બધા મારી મા અને મારા બાપાનું હાલેલું નામ ભજન બસ. એના પ્રતાપે અત્યારે હજારો માણસ અમે આનંદ કરી બધા ઇનત કરતા. અને મારી મા જ્યાં સુધી શરીરમાં પ્રાણ હતો શ્વાસ હતો ત્યાં સુધી બાપા બાપા કહે એટલે છોકરાને બાપા કહેતા. અને છેલ્લે અમારા બુવાને પૂછ્યું બા તમારે તો કે ભાઈ કરતા સારું મળે ને તો જઈ ને કાંઈ શું મને કોટી તાણું વર્ષે દેહ છૂટ્યો. એટલે ટૂંકાણમાં એના મા બાપના એ ઋણમાંથી છૂટવું હોય તો ભજન કરાય. અને આપણા માટે કેટલું બધું ઋણ. આ પૃથ્વી ઉપર હાલી એનું ઋણ. આ રોડ ઉપર ખાલી ગાડીઓ હાલી તોય ટેક્સ તો આપણા ટેક્સ નહીં લાગતા હે બધા જમીનના. આપણે હાલી ને એ ધરતીનો ટેક્સ. આ પવનનો પાણીનો સૂર્યનો ચંદ્રનો દેવી દેવતા સંતો ભક્તોના કેટલા બધા ઋણ છે આપણે. આ બધા ઋણમાંથી છૂટવું હોય તો આ બધા જેને માને એનું ભજન કરાય તો બધા ભગવાનને માને. આપણે ભગવાનનું ભજન કરો તો છૂટી જાય તો છૂટી એક સાથે સર્વજીત. તમે જેમ ઝાડમાં મૂળમાં પાણી પો ને આંબામાં તો દાળ પાણી બધે સડી જાય ટૂંકમાં પણ દાળે પાંદડે નાખી તો એટલે બધી માતાનું મૂળ તમારી કુળદેવી માં આપણી એના માને રાખો એટલે બધી દેવી રાજી. બધા દેવનો રાજા તમારો પિતા હતું. અને પિતૃ નળ જ નહીં કારણ કે જીવતા રાખો ને તમે જીવતા હરખી ના રાખો તો આ બધી પોહણે પાણી બીજું ને ત્રીજું સજાય. અને ખરેખર જીવતા દેવ હોય ને તો આપણા મા બાપ છે આપણા ગુરુ છે. 4 દેવ જીવતા માતૃદેવો ભવ. અને છોકરો જ્યારે જન્મ્યો ને ત્યારે વગર ભણાય કક્કા બારકડી તાર નથી ભણાય તો એ પહેલો અક્ષર માં બોલ્યો તો ને. અને એક જ અક્ષરનું ભગવાનનું નામ હોય ને તો માં છે માં. અને માં જ ભગવાનની બાપની ઓળખાણ કોણ કહેવા. છોકરાનું નામ કોણ આલે બાપનું એની માં.
એની માં જન્મીને આલ્યો, પાડ્યું, પૂછ્યું બધું, પણ નામ કોનું આલ્યું? એના બાપનું આલ્યું. એમ ગુરુ રૂપી માં મળે, નામ ભગવાનનું હાલ. અરે આપણને ઘડતર આપણું કોણ કરે જીવનમાં? આ બધાના જીવનમાં ઘડતર જો ગુરુ રૂપી માનું. જેટલા સંતો ભક્તો મહાપુરુષો ત્યાં એના જીવનનું ઘડતર કોને કર્યું? એના ગુરુ રૂપી માએ કર્યું. અને નામ કોનું આલ્યું? ઈશ્વરનું, પરમાત્મા. આપણે ભજન પરમાત્માનું કરી અને આખું જગત પરમાત્માનું લ્યો. ગુરુ કે હું કઈ નહીં. ભગવાને જયારે અવતાર લે ત્યારે ગુરુ ન માન, છતાંય ગુરુ કે હું કઈ નહીં. તું જ છું બધું, તું જ ભગવાન, તું જ આત્મા, તું જ પરમાત્મા. ગુરુ એમને કહેતા હું ભગવાન, હું પરમાત્મા. એ આપણને કે તું આત્મા છું, તું પરમાત્મા છું. જેમ નાભીમાં કસ્તુરી પડી હતી, ઓલા મરગની પડી, બધી ગંદી ઘાસમાં જ્યાં હોય ત્યાં મોઢા મારતો હતો. જ્યારે નાભી પાકી ની ડોટો, પછી એને ખબર પડી કાંઈ ઘાસ સુગંધ તો આમ જ ક્યાં પાકી. એમ હજુ આપણી પાકીને પાકત ખબર પડી કાંઈ ભગવાન. અરે આ સત્સંગ યજ્ઞ હતો. અહીં તાપી, આ તાપી ને આ હોળી તાપી ને જલા બાપા ને ભોજો બાપો મળ્યા. જલારામ થઈ ગયા ને વીરપુર, એના ગુરુ ભોજા બાપા હાવલી આંખના કડમી પટેલ હતા. અને એ દેવકી ગાલોરીનું વતન. પણ હોળીના દાડે જાયેલા તારે વર્તાળો જોવો, પેલા માણા વર્તાળો જોવો હોળીનો, કે ચમની ઝાડ જતી હતી કે આમ જાય તો આવો વર રહે છે ને આ વરનો વર્તાળો ને. એટલે ભોજા બાપા એ વખતે ગામમાં બેઠેલા ચોરે. એટલે જલા બાપાને નીકળવું ને આમને બોલવું કે આ હોળી તો તમે વર્ષે વર્ષે તાપો હો, પણ હળદાની હોળી કોઈ તાપી આમ? અરે તો તમારો જન્માંતરનો આ બધી વિધાના તાપ મટી જાય, બળતરા બધી મટી જાય, તો વર્તારા જોવાની જરૂર નહીં. ટૂંકમાં એ જલા બાપાના કાને શબ્દ ગયા અને જઈને વીરભાઈ માને કીધું કે ભગતો બાપા આયા, પણ કે આવું બોલ્યા કે હળદાની હોળી. અરે આ વાત આપણે સાંભળી કે ના, જિંદગી મેં નહીં. લઈ આવો એ બાપાને. અને બે માણાએ આરતી પૂજન કરીને બિહાર્યા બાપાને. બાપા બીજું કઈ નહીં, પેલા હળદાની હોળીની વાત કરો. અને એ જો હોળી તાપી તો આખું અત્યારે જલા હલા થઈ ગયા. આવા ગુરુ મળી જાય ને જીવનમાં તો અંદરની હોળી છે. નકા આ હોળી ને દિવાળી આવે ને વાયન માં હોળી આવે. એટલે આમાંથી ત્રિવિધિના તાપમાંથી ગુરુ આપણને છોડાય જાય. એટલે મૃગના નાભીમાં જ્યારે નાયડું પાક ડૂંટો પછી ને ગંધ આવે, પણ એને ખબર નથી મારા મેં એમ. આ જીવ માત્રના અંદર ભગવાન રહેલો. તમે ગમે માતાજી ભગવાનને દેજો, પછી આ બરોબર તમે આમ બહુ ગીરથી બબે દાડે તિરુપતિ ઉભા રહી અને સામે મૂર્તિ આવી ને તારા આંસુ બંધ કરી દેશો. એ એમ કહે કે તમારા અંદર શું? અરે બાપા, તારા ભેળો હતો ન કે એના વગર તું અહીં ક્યાંથી આવી? તને ખબર હતી હું ક્યાં છું? હું તો તારામાં છું. તારા ઘટમાં પ્રભુ બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલ. એટલે તારા ઘટમાં ને તારા ઘરમાં જ ભગવાન છે એવું કહેવામાં આવે. ઘટો ઘટમાં ભગવાન છે. એટલે આના માટે પરમાત્માના નામની ભક્તિ કરવી પડે, શ્વાસાનું સ્મરણ કરવું પડે, જેને અજંપા ધ્યાન કહેવાય. આ કોષ છે, કોષ કરવો પડે. આપણને મોટો રોગ થયો હોય તો તેનો લાંબો કોષ કરવો પડે. અને આની દેશી દવા પાછો, દેશી દવા એટલે બધાના ઘરમાં જ હોય. પરવડ એવી આ શ્વાસો બધાના ઘરમાં. અને આની દેશી દવા જે શ્વાસો બહાર જાય એના અંદર તરફ વારો પાછો. મન શ્વાસામાં રોકવું. મન જેટલું દેહ ઇન્દ્રિયોમાં જગતમાં રહે છે એટલું ઉપાધિ કરશે, એનું એ મન જેટલું શ્વાસામાં નાખજો એટલું એ ભજન કરશે. ભજન કરશે તો પરમાત્મા રાજી થશે, પરમાત્મા રાજી થશે તો મોક્ષ મુક્તિ મળશે આપણને. તો બધી ઝંઝટ વટી જશે જન્મમાંની મરવાની. એટલે મહાપુરુષો કે બસ આ વીણ બોધે, ગુરુનો બોધ લ્યો, ઉપદેશ લ્યો. આપણે બધાય દેશ જોયા, ઉપદેશ જોયો કોઈ? એ અંદર આવ્યો દેશ. પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો, એનો દેખાડો તમને દેહ. આ દેહ છ દેશ
પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે આ જગત દેખાય, બેને જોડવા વાળો આપણો 12 આંગળી જે શ્વાસ હાલે છે ને એ ગુરુનો દેશ છે. અરે એ દેશમાં ભગવાન રહે કાયમ માટે. અને સવા બાપાએ અહીંયા જ વિવાહ કર્યા જો સુરતાના શબ્દ અરે બાપા સ્વયંવર ગુરુ દેશ, ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા ના, સ્વયંવર ગુરુના દેશમાં આ લગ્ન કરવાના. કે એમ નામ દઈશું આપણે પૈણા વગરના. અરે આ સુરતાને આપણી પૈણાવાની પરમાત્માના નામ બસ. અને એના લગ્ન ગુરુ કરે. જેમ આ પતિ પત્ની બે મળીને એક થાય તારે ઘર હાલત. તો આ આપણે જ્યારે ધર્મ હલવો હોય તો પતિ પત્ની એટલે સુરતા અને શબ્દનો મેળ કરો. અરે આ શબ્દ ક્યાં પડ્યો હો ગુરુના દેશમાં. હવે આપણી સુરતા ક્યાં બાર જગતમાં ભટકા વર્તી. શું કરે આ ગામમાં ધણી મળે સારું, પેલો મળે સારું, પેલા ગામમાં મળે સારું, ડૉક્ટર હોય તો સારું, વકીલ હોય તો સારું, પૈસાદાર હોય તો સારું, ગાડીવાળા હોય તો આમ ધોળો ધબાક હોય તો સારું, હીરો જેવો હોય તો સારું, સૂટ પેન્ટ વાળો હોય તો સારું, એવું કે ને. પણ આ બધાય એકે નકામા, બધાય કોકામાં જવાના ટાટલી. મીરા શું કે વરુ અમર વર ને મારો સુરલો અમર રહી. અરે આ ગુરુના દેશમાં વરો ને તો એ વરની તોલે બીજો કોઈ આવે. કોઈ ના આવે. સદગુરુએ જુક્તિ કીધી મને વર રૂડાને દીધી. કુળ સજની સારું જોયું મારા દેહનું દુખડું હોયું. વર રૂડો જો પરમાત્મા અમર વર છે. એને મારા ગુરુએ મને એની હારે જુક્તિ કરીને પરણાવી દીધી. અને આનાથી મોટું કુળ થયું એટલે બહુ કુળ ના જોવા. પરમાત્માના કુળથી મોટું રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય એનું વચનના. રઘુકુળ એટલે સંતોનું કુળ, આ ભક્તિનું કુળ. ત્યાં રીત છે એનાથી મોટું કોઈ નથી. હરિના જન હરિ જેવા બસ. હરિ ભજે સરખા હરિ પ્રાણ, હરિ સરખા પ્રાણી. જેમ ગંગાના નીરમાં જે પાણી નાખો એ ગંગાનું બની જાય. બની જાય. એમ પછી ગુરુના દેશમાં નાતી દાતી ઊંચું નીચું બેન ભાઈ કશું રહે જ નહીં. બધા ભગત કાના માતર વગરના. અરે એને કઈ લાગવું પડે નહીં. બધાયનો ભગવાન ને એ ભગવાનના બસ એમ ટૂંકમાં. બધાય ભગવાનમાં ને ભગવાન બધાયમાં, એવું સમજવાનું. પછી કીધું કે તારા રૂપ લેને તપાસી, તું તો ઘટોરે ઘટનો વાસી. આપણું જો સ્વરૂપ આપણે તપાસી ને, આપણા દેહમાં તપાસ કરી તો આમાં મુદ્દો છે વર્ણપ ચેતન. તમે અંગૂઠીથી ચાલુ કરો. ચલો અંગૂઠો ના હોય તો તમારું જીવન હાલે ને. તો અંગૂઠો આખો પગ બાદ કરી નાખો. પગ ના હોય તો જીવન હાલે. ચલો 2 પગ બાદ કરી નાખો તોય જીવન હાલે. ચલો આગળ જતા જતા આખા શરીરને બાદ કરી નાખો તોય તમે રહ્યો. આપણે ગુરુ જ્યારે કરે ને ત્યારે ઉપદેશની રીત છે તન મન ધન હાલવાનું. ગુરુને ડોલર ના હાલવાના હોય. ગુરુને 500ની નોટો મોટા બંડલ નહીં હાલવાના. ગુરુ શું હાલવાનું? તન મન હાલવાનું. અને ધન એટલે આપણું માન્યું હે એ કંઈ માની બેઠા એ કે હાથથી મારું નહીં બધું તારું. હું જ આપણું ના રહી તો આપણે પછી આપણું શું રહેતું. એટલે આપણી માન્યતા આપી દીધી. જે માન્યું એ આપણું એ ગુરુનું કરી દેવાનું. હવે વિચારો તન મન ધન આપી દીધું બધું માન્યું તે બધું તો તમે એક રે આપનારા તમારું રહ્યું કઈ ના. હવે હાવ કોરા કટાક થઈ ગયા. હવે એને ચઈ નાત ને જાત ને વાટઘાટ લાગે. સાચું બોલ્યો. આ શરીર હોય તો કારા કહેવાય, ધોરા કહેવાય, બઈ કહેવાય, ભઈ કહેવાય, ગળા કહેવાય. હવે શરીર જ ના રહ્યું આપણું. ચલો એ હાલ દીધું ગુરુ. પછી મન એટલે ઈચ્છા જ ખલાસ થઈ જાય આપણી. આ કોમમ જતો એની ઈચ્છા હોય પછી ગમે દવાખાનામાં નાખો ગમે ત્યાં પછી ગાડલામાં હુવારો ભોંય પથારીમાં કોમમ જતા એને શું લેવા દેવા. પછી જોડે હાઠું હોય કે હારો હોય કે મા હોય કે બાપ હોય ભત્રીજો હોય કઈની વહુ હોય એને શું લેવા દેવા. નરેન્દ્ર મોદી આવત કોમાવાળાને ખરું કઈ ઈચ્છા જ નથી. ખુઈ ગયેલા માણસ ફરતા ગમે એટલા તમે મિસ્ટર મૂક્યા એને શું કરવાનું. હા કે મને એ વખતે નથી હોતું. હવે મન ગુરુને આપી દીધું ઈચ્છા જ ના રહી આપણી. હવે મન આપી દીધું, શરીર આપી દીધું, રહ્યું શું આપણું? તો ધન કહેતો આ શ્વાસ આપણો તો શ્વાસ આપણી ઈચ્છાથી હાલે.
અને આપણી ઈચ્છાથી હાલતો હોત શ્વાસ તો કોણ મરે? સાચું બોલશું, કોનો શ્વાસ જવા દે? કોઈ કેવો પકડી રાખે અંદરમાંથી તે? સાચું. હા, હોનાના હેન્ડોને બાંધો જ નથી ને તો. એટલે શ્વાસો આપણી ઈચ્છાથી હાલતો નથી. શ્વાસો કુદરતી, ખાલી ઘડીક દબાઈ રાખજો ને તો એ દબાયો નહીં દબાય. ના દવાય. આ કોઈના બાપથી દબાયો નહીં રહ્યો રે. નહીં. ઘડીક બંધ કરો તોય આ સમાધિ વાળાને સમાધિમાં ફોડીને જાય એવો. એટલે આ શ્વાસો જે આપણામાં છે એ કુદરતી હાલે કોઈ હલાવતું નથી. અને એ હાલે એટલે આપણે હાલી નાખું જગત હાલે. એટલે આ જ્યારે બોધ નહીં થાય આત્માને, આ સ્વરૂપની જાણ નહીં થાય, જેટલું આપણે આંખે દેખાય એ બધું માયા છો, અને જીના થકી દેખાય એ ઈશ્વર છો. ઈશ્વર કોને કહેવાય? જે તમારામાં સ્વર હાલે ઈશ્વર. ઈશ્વર. હવે એમાંથી આ 52 અક્ષર આવે એટલે બધા અક્ષરો એમાંથી આવે. ગપ્પા મારો તો આખી રાત તમે ગપ્પા મારી શકો, ભજન ગાવા તો આખી રાત ભજન ગાઈ શકો. તમારે જે કરવું છે આમાંથી જ થાય, બધું આમાંથી જ થાય. આ સ્વર જે હાલી રહ્યો એમાંથી જ હાલે ને. એમાંથી. ઓમકાર એમાંથી આવે ને પછી બીજા કાર જેટલા કાર્ય કરવી એ બધી કાર્ય એમાંથી જ આવે, એમાંથી જ આવે. આ બધા એનો બાપ છે ટૂંકમાં આપણા અંદર રહે. એટલે શ્વાસાની ભક્તિ કરવી, આ શરીરમાં શ્વાસા શ્રોતા સુધી કિંમત છે તમારી, અને એની ઓળખાણ ગુરુ કરાવે, એના નામ ગુરુ પાડે. જેમ આપણા શરીરનું નામ પાડ્યું કે આ નાક કહેવાય, નાક કહેવાય, કાન કહેવાય, આખા શરીરનું એક નામ પાડ્યું કે ભાઈ આ દિલીપભાઈ, આ શરીરનું નામ છે, ઓળખાણ. એવું એક આત્માના નામ છે, આત્માના પરમાત્માના. એ બે નામનું ભજન કરવાનું, અને એ કઈ રીતે? મનમાં કરવાનું, કોઈ સાંભળે નહીં એવી રીતે, ઓઠ કંઠ હલે નહીં, જેના સહેજે સ્મરણ હોય. કર શ્વાસ કી સુમરણી જપ અજંપા જાપ, પરમ તત્વનું ધ્યાન ધરો સોહમ આપો આપ. સોહમ પરોલે પૌન મેં બાંધીલે મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈચ્છિત માલા ફેર, માલા નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કર્મ પાય. આ શ્વાસની માળા ફેરવવાની. ઘણા વાંકી કોથરીમ રાખો, કોઈ ભાર નહીં. આ શ્વાસમાં ભજન કરો, કોણ મનમાં કરે? એ ગુપત માળા, પેલી ગુપત માળા નહીં, એ તો ચાળા કરે. મેં હાથ રાખીને મેં પૈસા ગણતો માળા ગણતો શી ખબર પડે? સાચું બોલ્યું. કેટલા લીટર દૂધ ડેરીમાં જર્યું એ ગણતો હોય તો શી ખબર? કેટલા વ્યાજ આવવાના ગણતો હોય શું ખબર? વાંકી કોથળી એ વાંકું જ કરતો હોય, સીધો જ છે નહીં. આ સીધું હાલે એમાં ધ્યાન રાખને તો સીધું થવાય. સીધું આપણે માલી રહ્યું પરમાત્મા શ્વાસ, એમાં ધ્યાન રાખવું. એને ધ્યાન કીધું આત્મા. હમણાં એક ભાઈ અમને મળ્યો, પટેલ જ છે, આ બાજુના જ છે, એ અમેરિકા. એની પાસે કરોડો રૂપિયા ટૂંકમાં, અને યુવાન છે ટૂંકમાં, નાનપણથી જે અમેરિકા એને રહેતો હતો. હવે એ કે બાપા બધું મારી પાસે, અને બધા મેં કેટલાય ગુરુ કર્યા. છેવટે પેલા રજનીશ ચિયો કીધો, શ્રી રવિશંકર એની શિબિરમાં જાય, ધ્યાન કરે, યોગ કરે, પણ કે પાણીમાં રહી ત્યાં સુધી પછી પાછી માછલી તોરવાઈ જાય. શિબિર મેં બહાર ને હતા એને એવા ને એવા. પછી અમારો કંઈક આ યુટ્યુબમાં સત્સંગ આપ્યો છે, એટલે આયા એ પાછા અહીં ગોતતા સરનામું. પછી એ અત્યારે ઉપદેશ લઈ ગયો ટૂંકમાં, આ શબ્દનું સ્થાન લઈ લીધી. પછી કે બાપા હવે ચિંતા નહીં, હવે કાલ ભલો શરીર કાલ પડી જાય, મારે હવે કઈ તકલીફ. બધું ધ્યાન કુદરત રાખ્યા કરે ટૂંકમાં. હવે 13,500 કિલોમીટર થાય ત્યાં સુધી, અહીંયાથી આ ઉપદેશ લેવા આવ્યો. એટલે ધર્મ આપણા દેશમાં એને કર્મ લઈ ગયો અમેરિકા. ધર્મ તો એના અંદર પડ્યો હતો. એટલે એવા ગુરુની જરૂર છે કે આપણને, આપણે ભોવા ધોણો ને એટલે ભોવો થાપ એટલે રામ ભેગા કરવાના. એટલે રામ મૂકે, કોઈ ચોટીલા મૂકે, કોઈ વરિયા અંબાજી મૂક્યા, કોઈ દ્વારકા મૂકે, ડાકોણ મૂક્યા. ગુરુ ક્યાં નામ મૂકે ખબર? તમારા શ્વાસ. શ્વાસમાં છે વાંચીને ખોજે, એટલે ધોણો આવતું નથી. આપણે હા એક વખત પાડી એટલે પૂરું થઈ ગયું. આમાં ના આવત નહીં પછી હા
એક વખત ભોડું ડોલાઈ દીધું ગુરુને, પછી ભોડું નમાડવાનું જ નહીં. નહીં. એક જ વખત ગુરુ શરણમાં શીશ નમી ગયું ને ત્યાં લાખો શીશ નમવા માંડ્યા. અરે બાપા. એના નમાવું ના પડે. એના ખમ્મા ખમ્મા કરવાની ખમ્મા હોય એ હાલતા ખમાઈ થતી હોય. અરે એવું ગુરુ ગુરુ કોઈ સામાન્ય વસ્તુ નથી. ટૂંકમાં ગુરુ આપણો આત્મા છે. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના. અરે એટલે એવું ગુરુ તત્વ. ગુરુ કોઈ સામાન્ય નથી. બીજી રીતે કે તારા ઘટમાં આ જે વસ્તુ પડી છે ટૂંકમાં, એમાં બની હંસ ચણી લે મોતી. ગુરુ ગોવિંદ લેને ગોતી બની હંસ ચણી લે મોતી. અને મોતી ચણવા ઓછું કરવું પડે, હંસ થવું. હંસા ઉપર. હવે હંસલો અને બગલો બે હરખા દ્વારા વાળના છે. હા. અને બગલો તો એવો ભગત છે ને મારા બેટો, તે ધ્યાનમાં બેઠો આપણા મનમાં થાય કે આવા ખોખું જ થઈ ગયું લાગે. અરે સાચી વાત છે. પણ ક્યાં સુધીનું ધ્યાન? માયારૂપી માછલી ના હતા સુધીનું એનું ધ્યાન માછલીમાં જ છે ને ટૂંકમાં માયારૂપ. એ બગ ધ્યાન કહેવાય ટૂંકમાં. એટલે તન ઉજળા મન મેલા તન ઉજળા કપટી કપટી અંગા બગ. હા. બગલા કપટી અંગ, બગલા કપટી અંગ. એથી તો કાગા ભલા, તન મન એક. એના તન મન એક જ રંગ. હા. કાગડો આમ કારો ને કામે કારાય, હા. કરકજ હોય. સાચી વાત. અને પેલો બગલો કહેવાય હારો તોરો ભગત જેવો, પણ મેં કામ કારા. અરે એટલે મહાપુરુષો એમ કે કેવા જેવા છો એવા રહ્યો. પેલા સાધુના વેશમાં રાવણ આવ્યો અને સીતાને હરી ગયો. એમ વે સાધુ ને મેં રાવણ હતો. હા. તો ઉપલો વે નહીં જોવાનો, મેં વસ્તુ શું. અત્યારે પેકિંગ ઘણા સારા બધા. આપણું અંદર મેં વસ્તુ શું. અરે અત્યારે પેટીઓ હારી હારી હોય કરિયાણાની, પણ મેં દાગીના બગસના હજુ કરવાનું. એનું શું આવે સાચું બોલજો. અને એ બે દાડા હારા લાગે આપણને બધું કર્યું હોય, પણ પેલું પાણી અડે એટલે પદ પ્રકાશ. એટલે તારા ઘટમાં જે હંસ વૃત્તિ, હંસ બને. અને ગુરુ પહેલા હંસ બનાવે. અરે અને હંસમાં શું હોય ખબર? એને નિરક્ષીર વિવેક છે. તમે દૂધમાં હોય ને હા. તો દૂધ દૂધ પી જાય ને પાણી પાણી પડી નોખું રહે. પાડી દે. એની ચાંચમાં એવો વિવેક છે. ના, એમ ગુરુના બાળક જે હંસ બન્યા ને એ ખોટું હોય ને જતું કરી દે ને હારું હારું લેવા મળે, ગ્રહણ અરે. કરે. હંસ બુદ્ધિ થઈ જાય. સંતોનો સમાગમ કરે, સ્મરણ કરે, ભજન કરે, સેવા કરે, એ બધું ગ્રહણ કરે. અને આ ખોટી પો વ્યસન વિકાર વ્યાયામ આ બધું ત્યાગ કરે. એ નોખું પાડે. આપણે મેળવણ નાખી દૂધમાં એટલે દૂધને ફાડી હી ને હોય. દહીં બને, દહીંમાંથી મેળવીને મંથન કરી એટલે ફાટી જાય. મંથન કરતા તારો ગોરસ ઉપર આવે, માખણ ઉપર આવે અને સાસ છૂટી પડે ને. અરે એમ ગુરુગમનું જ્યારે વલોણું થાય ને મારા બાપ મેળવણ પડ્યા પછી આપણામાં જે ખોટી પહોંચો ને જે ખટાશ એ બધી નોખી પડી નોકરી જાય. પડી જાય. અને જે ઉપર તર જામે ને એ ઉપર આવે. જીવન આપણું શુદ્ધ. અરે આપણે બદલાવા જોઈએ, આપણો સ્વભાવ બદલાવો જોઈએ. આપણામાં વ્યાયામ ના હોય, વ્યસન ના હોય, વિકાર ના હોય, અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. ભેદ નહીં, ભય નહીં, ભ્રાંતિ નહીં, કામ ક્રોધ લોભ મોહ આ જે મનના રોગ છે, એક એક રોગ હજારો લાખો જન્મને ખાઈ જાય એવા રોગ છે અંદર. હમણાં પેલા બાપા કે નવો રોગ ચીનમાં આવે, હોય. પણ હવે આ રોગનો તો છે દવા. એ તો સરકારે રસી નહીં બનાવે. કામ ના ક્રોધ ના લોભ ના મોહ. અરે એક એક વિષય જેને લાગ્યા. પેલા પતંગિયાના દીવાની પાછળ રોગ લાગ્યો પેલા રૂપનો. ઘડીકમાં ઝાપટ મારે, ઘડીકમાં ઝાપટ મારે અને એક દાન કાનનો કોળિયો બની ગયો. મેં ચપટે ચડી. અરે પેલો ભમરો લાકડું કોચી ખાય એવો ભમરો. અને કમળના ફૂલમાં જો વિષયના સુગંધીના હિસાબે મેં આખો આવી ગયો ને કમળનું ફૂલ પેલું હાથી આવીને પીડી ગયું. અને મોત મૃત્યુને નોતર્યું ને. હા બાપા. હવે એવો વિકરાળ હાથી પણ પરસુખ લેવા માટે પેલા ખાઈમાં ધકેલી જાય. જો હાથણી ખોટી બનાવી અને જો અંકુશમાં આવી ગયો. વિષય સુખ છે ને હા આપણો. બાપા.
એટલે આ બધા સુખમાંથી પેલું મૃગલું ચપ્પડ કેટલું જેવી એની ધ્વાળ હતી, પણ પેલો પારાથી રહ્યો ને સંગીત વસેડે ને એ શબ્દના વિષયના માટે એટલું બધું થઈ જાય એવું આમ જડ બની જાય. એટલે પેલો પાછો બાણ મારી દે, ગોરી મારી દે, એમ પેલું મૃગલો મરી જાય. વિષય સગા તો આપણને તો પાંચે પાંચ વિષય લાગ્યા બધા. આપણા મનમાં પાંચે વિષય, રૂપનો, રસનો, રંગનો. તો આ બધામાંથી નીકળવા માટે આ ગુરુ ગમ કૂંચી જોઈએ આમાં. અને જો તારું ઉઘડી જાય અંદરનું મોનું, તો અંદરનો ખજાનો હાથ આવ્યો. નકર બહાર તો બધા રાંકા અને એક દાડો મરી જાય, શું હાથમાં આવે ને ભાઈ? અરે બાપા. આમાંથી હોય આવી કે આપણે ભેગી સાચું હોય આવે. એટલે આ બધામાંથી નીકળવા માટે ગુરુ ગોવિંદ લેને ગોતી, ગુરુના શરણે જાય. નિરખવા નિજ જ્યોતિ એટલે આત્માનો પ્રકાશ જો પામવો હોય, આત્મ સ્વરૂપ પામવું હોય તો ગુરુના શરણે જાય. અને ગુરુ જે કરે ને એ ધ્યાનને પ્રાપ્ત કરે. અને બધું આપણા અંદરને બધાને થાય એવું. ઘણા કે ગુરુ કરી પછી સંસારનું શું? સંસાર તો તોય થાય. મોટા રામકૃષ્ણ અવતારોને સંસાર હતા કે નહીં? આ જેટલા મહાન પુરુષો થયા બધાય સંસારી હતા. એમને નડ્યા કોઈને ભક્તિ? અને ભક્તિ કોઈ સુરાની જ છે કે રાકાની થોડી ભક્તિ? ના, સુરાની મરજી વાળા કામ રહી. મથુર બાપાને થોડુંક મહારાજ થોડોક સત્સંગ કરશી. આપો હા. બોલો મહારાજ.